ॐ अज्ञानतिम् ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिककान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरेप्रिय। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गुरुतविषे नमः। नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। हरि ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जय श्री प्रभुपाद की जय। जय श्री कृष्ण बधाने। હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. જય શ્રી કૃષ્ણ. બધી બોડીઝ તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના આજના સેશનમાં. આપણે ચેપ્ટર નંબર 4 દિવ્ય જ્ઞાન નું અધ્યયન કરી રહ્યા છે અને સો ફાર આપણે 13 શ્લોકોનું અધ્યયન કરી ચૂક્યા છીએ. આજે આપણે 14મો શ્લોકનું અધ્યયન કરવાના છીએ. તો ગઈકાલે આપણે 13મો શ્લોક લયો હતો, તો એની થોડી ચર્ચા કરી લઈએ 2 મિનિટ અને પછી આગળ વધીએ. શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તો ભગવાને કાલે વાત કરી હતી કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારપી મામ વિદ્ધે અકર્તા અવ્યયમ. તો આપણે કાલે સમજ્યું હતું કે ભગવાન કૃષ્ણ એવું કહે છે આપણને, આમાં આ શ્લોકમાં એવું સમજાવે છે કે મેં ગુણ અને કર્મ ના આધાર પરથી 4 વર્ણોની રચના કરી છે. સમાજની અંદર જે 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એની વ્યવસ્થા મેં કરી છે, મેં ક્રિએટ કર્યા છે. પણ વ્યવસ્થા કરી તો મેં છે, સર્જક હું છું, પણ હું અકર્તા છું ને અવિનાશી છું. એટલે મેં ઉત્પન્ન તો કર્યા છે, પણ હું કરતા નથી અને અવિનાશી છું. તો 4 જે વર્ણ છે, બ્રાહ્મણ એટલે સતુગુણી છે, સતુગુણી પ્રધાન છે. જે નોર્મલી જે બ્રાહ્મણ વ્યક્તિ હોય, જેનામાં બ્રાહ્મણત્વ ગુણ પ્રધાન છે, એ જ્ઞાન, અધ્યાત્મ, શિક્ષણ એની અંદર આગળ પડતો હોય છે. ક્ષત્રિય હોય છે, એ રજોગુણી અને સતુગુણીનું મિલન છે, 2 ગુણો એમાં વધુ છે. તો એ વીરતા, નેતૃત્વ, રક્ષણ કરવું, રાઈટ, એ બધું એમનો જવાબદારી છે. તો એ વૈશ્યની અંદર રજોગુણ અને તમોગુણ પ્રાધાન્ય છે. તો એ વેપારી હોય, કૃષિ હોય, અર્થશાસ્ત્ર એનાથી ચાલે, રાઈટ. અને શુદ્ર હોય એની અંદર તમોગુણ પ્રધાન હોય છે, જે સેવા, મજૂરી ને કૌશલ્ય કરે છે. કારણ કે બિચારાને જ્ઞાન એ લઈ નથી શકતો, એનામાં એટલી બુદ્ધિ ડેવલપ, તેની કોન્શિયસનેસ એટલી ડેવલપ નથી થઈ. તો આપણે તમને ગઈકાલે બહુ બધા તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે ભગવાને એવું નથી કે કોઈ પણ જીવને પોતાના ઈચ્છા મુજબ કોઈને બ્રાહ્મણ બનાવે તો કોઈને ક્ષત્રિય બનાવ્યું નથી. આપણી ચોઇસીસ છે, આપણે કયા ગુણને વધુ પ્રાધાન્ય આપીએ છીએ એ આપણી ચોઇસીસ છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે, એ વનસ્પતિ ઉગવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે અને પોતાનો સૂર્યપ્રકાશ આપે છે, પણ કયો છોડ કેવો ઉગશે એનો આધાર પોતાના બીજ ઉપર છે, નહીં તો સૂર્યનારાયણના પ્રકાશ ઉપર. ભગવાન એમ સિમિલરલી ભગવાનની કૃપા, ભગવાનની મરસી તો આપણા ઉપર સેમ છે બધા ઉપર, પણ એ મરસીનો ઉપયોગ કોઈ દુરુપયોગ કરે છે તો કોઈ સદુપયોગ કરે છે. તો એ રીતે ભગવાન આપણને સમજાવ્યું કે 4 મેં જે ગુણોનું ગુણ 4 મેં વર્ણ સ્થાપિત કર્યા છે, એ પ્રમાણે આ સંસાર ચાલે છે. તો આપણે આ સમજ્યા ગઈકાલે.
હવે આજે આપણે નેક્સ્ટ શ્લોક લેવાના છીએ, 14મો શ્લોક, અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોરી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. તો બહુ સુંદર શ્લોક છે. અહીંયા ભગવાન પોતાના બે ગુણધર્મની વાત કરે છે, તો આપણે પણ એ અપનાવવાના છે. તો શું છે એ જોઈએ. તો ભગવાન કહે છે, નમામ કર્મણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભીર સબધ્યતે. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, નમામ કર્મણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભીર્ન સબંધ્યતે. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. પ્રભુજી. હા, વાંચો. હરે કૃષ્ણ. હરે. રમામ કર્માણિ લિપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મ ભિન્ન સંબધ્યતે. વેરી ગુડ. યસ. બીજા કોઈ? હું કરું પ્રભુજી. હા, કરો. ન મામ કર્માણિ લિંપંતિ મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભિન્ન સંબધ્યતે. વેરી ગુડ. એક્સલન્ટ. બીજા કોઈ? હા, હું કરું. હા, કોઈ પ્રિય માતાજી. ન મામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મભિન્ન સંબધ્યતે. વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલો. યસ. ન મામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ કર્મભિનરબધ્યતે. હા, કર્મ ભીર ન સબધ્યતે. ન સબધ્યતે. કર્મ ભીર ન સબધ્યતે. યસ, વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુ? જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, બોલો. હા, બોલો. બોલો. નમા કર્માણિ લિપ્યંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મા થોડા યતિમા યો અભિજાનાતિ કર્મ ભીર્ન સંબધ્યતે. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? ન મા કર્માણિ લિપ્યંતિ ન એ કર્મફલે સ્પૃહા ઇતિ માયોభిજાનાતિ કર્મ ભીન સબધ્યતે. વેરી ગુડ પ્રભુ. હરે કૃષ્ણ. વેરી ગુડ. બીજા કોઈ? ઓકે. તો હવે કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું કરું પ્રભુજી? હા, તમારી પાસે છે રાઈટ ભગવદ ગીતા? હા હા છે પ્રભુજી. હા, પ્લીઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. હરે. મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. ભાવાર્થ. જેવી રીતે આ ભૌતિક જગતમાં સંવિધાનના નિયમો હોય છે જે જણાવે છે કે રાજા કદાપી દંડનીય નથી અથવા તે રાજ્યના કાયદાને અધીન રહેતો નથી, તેવી રીતે ભગવાન આ ભૌતિક જગતના સ્રષ્ટા હોવા છતાં તેઓ ભૌતિક જગતના કાર્યોથી પ્રભાવિત થતા નથી. તેઓ સર્જન કરે છે પણ તે સર્જનથી અલિપ્ત રહે છે. જીવો ભૌતિક કાર્યોના સકામ કર્મફળોથી બદ્ધ થાય છે કારણ કે જીવો પ્રાકૃતિક સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની વૃત્તિ ધરાવે છે. કોઈ કારખાનાનો માલિક કર્મચારીઓના સારા નરસો કાર્યો માટે જવાબદાર ઠરતો નથી. કર્મચારીઓ આ માટે પોતે જ જવાબદાર હોય છે. જીવો પોતપોતાની ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં પરોવાયેલા રહે છે, પરંતુ ભગવાન આ કાર્યોની અનુમતિ આપતા નથી. વધુને વધુ ઇન્દ્રિય તૃપ્તિ થાય એ માટે જીવો આ સંસારના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે અને મૃત્યુ પછી તેઓ સ્વર્ગીય સુખની આકાંક્ષા રાખે છે. પોતે સ્વયં સંપૂર્ણ હોવાને કારણે ભગવાનને કહેવાતા સ્વર્ગીય સુખનું કોઈ આકર્ષણ હોતું નથી.
સ્વર્ગના દેવો તો ભગવાને નિમેલા નોકરો માત્ર જ છે. માલિકને કદાપી કર્મચારીઓના જેવું નિમ્ન કક્ષાનું સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી. તેઓ ભૌતિક ક્રિયા પ્રતિક્રિયાથી સર્વથા અલિપ્ત રહે છે. દાખલા તરીકે, વરસાદ વગર કોઈ વનસ્પતિ ઊંઘી શકતી નથી, છતાં પૃથ્વી પર ઊંઘી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિના ઊંઘવા માટે વરસાદ જવાબદાર નથી. વૈદિક સ્મૃતિ આ હકીકતનું નીચે પ્રમાણે સમર્થન કરે છે. નિમિત્ત માત્ર એવા સૌ સૂજ્યાનામ સર્ગ કર્મની પ્રધાન કારણીભૂતા યતો વૈ સૃજ્ય શક્યઃ. ભૌતિક સર્જનોમાં ભગવાન માત્ર સર્વોપરી કારણ છે. નજીકનું કારણ તો પ્રકૃતિ છે, જેનાથી આ વિરાટ જગત દ્રષ્ટિગોચર થાય છે. જીવ સૃષ્ટિ બહુવિધ હોય છે, જેમ કે દેવો, મનુષ્યો તથા નિમ્ન કોટીના પ્રાણીઓ, અને તેઓ બધા જ પૂર્વકૃત સારા નરસા કર્મના ફળને અધીન હોય છે. ભગવાન તેમને આવા કર્મ કરવા માટે કેવળ યોગ્ય અવસર તથા પ્રાકૃત ગુણોના નિયમો પ્રદાન કરે છે, પરંતુ તેમના પૂર્વ કરેલા તથા અત્યાચારોના કર્મો માટે ભગવાન કદાપી જવાબદાર હોતા નથી. વેદાંત સૂત્રમાં સમર્થન કરવામાં આવ્યું છે, વૈષમ્ય નૈગુણ્ય ન સાપેક્ષ અસત્વાત. ભગવાન કોઈ પણ જીવ પ્રતિ કદી પક્ષપાત કરતા નથી. જીવતમાં તેના કર્મો માટે પોતે જ જવાબદાર હોય છે. ભગવાન તો તેમની ભ્રામ્ય શક્તિ ભૌતિક પ્રકૃતિના માધ્યમ દ્વારા જીવને સુવિધાઓ પ્રદાન કરે છે. જે મનુષ્ય કર્મના આ નિયમોની આંટીતૂટીઓથી સારી રીતે પરિચિત હોય છે, તેને તેના કર્મફળ પ્રભાવિત કરતા નથી. બીજા શબ્દોમાં, જે મનુષ્ય ભગવાનની આ દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે કૃષ્ણ ભાવના મૂર્તમાં અનુભવી હોય છે, અને તેથી તે કર્મના નિયમોને અધીન રહેતો નથી. જે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રકૃતિને જાણતો નથી અને એમ માને છે કે ભગવાનના કાર્યો સામાન્ય મનુષ્યની જેમ કર્મફળ મેળવવા માટે હોય છે, તે પોતે નક્કી કર્મફળના બંધનમાં ફસાય છે. પરંતુ પરમ સત્યને જાણનાર મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સ્થિત મુક્તાત્મા છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ, તમારો દંડવત પ્રણામ. હવે ડિવોટીઝ આપણે આ શ્લોકને પેલા શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે. ગુરુદેવની જય, શીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. ભગવાન કહે છે, નમામ કર્મણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. તો અહીંયા ભગવાન બે વસ્તુની વાત કરે છે, જુઓ, અને આ કન્ટિન્યુઅસ ફોલો છે. જુઓ, સેકન્ડ ચેપ્ટરમાં, થર્ડ ચેપ્ટરમાં, પૂરું થર્ડ ચેપ્ટર આપણે જોયું, અને ફોર્થ ચેપ્ટરમાં પણ ભગવાન આની વાત કરી છે, અને આગલા ચેપ્ટર જે પાંચમું આવવાનું છે એમાં પણ સિમિલર થીમ તો સેમ જ છે. એ શું થીમ છે? બે વાત કરી છે. ન મામ કર્મણી લિંપંતી, તો એનો મતલબ શું થાય? ન એટલે નથી, મામ એટલે મને, કર્મણી એટલે કર્મોમાં, જે આપણે કર્મ કરીએ છીએ એક્શન, એમાં શું? લિંપંતી, લિંપંતી એટલે બાંધે છે. હું કોઈ પણ કર્મ કરું છું તો મને કોઈ કર્મ બાંધતું નથી. કેમ નથી બાંધતું, શું છે આપણે હમણાં દેખીએ. પછી શું કે છે? નમામ કર્મ ફલે સ્પૃહા. ન એટલે નથી, મામ મારી, કર્મના ફળમાં એટલે જે કર્મનું ફળ આવે છે એમાં સ્પૃહા નથી. સ્પૃહાનો મતલબ શું છે? આકાંક્ષા, ઈચ્છા, આસક્તિ, જે આપણે શબ્દો વાપરીએ છીએ સ્પૃહા કહે છે. તો પહેલા પદમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? સ્વયં જો ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે, તો પણ શું કહે છે કે હું કોઈ પણ કર્મ કરું છું એમાં એ કર્મ મને બાંધતો નથી, અને એ કર્મના, કારણ કે એ કર્મના ફળમાં મને કોઈ આસક્તિ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, એવું ભગવાન આ પહેલા પદમાં સમજાવે છે. પછી બીજા પદમાં શું કે છે? અહીંયા કે છે, જો બીજું પદ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ઈતિ મામ યો અભિજાનાતિ. ઈતિ એટલે આ રીતે, મામ મને, યો અભિજાનાતિ, અભિજાનાતિ. જો જાનાતિનો મતલબ છે જાણવું, અને અભિજાનાતિનો મતલબ શું થાય? ચોક્કસપણે, ડેફિનેટલી જાણે છે. ડેફિનેટલી એટલે એક વસ્તુ હોય તમે જાણો છો કે હા ભાઈ આપણને ખબર છે, ને એક છે કન્ફર્મ કે આ રીતે જ છે, એઝ ઇટ ઇઝ, ધેર ઇઝ નો ઇફ નો બટ, આ રીતે જ છે, તો એને કહેવાય અભિજાનાતિ. તો આ રીતે યથાર્થ રૂપમાં ફુલ્લી અન્ડરસ્ટેન્ડ કરે છે મને
કે હું કર્મ કરું છું પણ કર્મ મને બાંધતો નથી, કારણ કે કર્મના ફળમાં મારી કોઈ ઈચ્છા, આસક્તિ, આકાંક્ષા નથી. તો શું કે છે કે અભિજાનાતી, એટલે આ રીતે જે જાણે છે, તો આ રીતે જાણે છે તો શું થાય છે, તો કે જે કર્મ ભીર ન સબધ્યતે, તો એનો શું મતલબ થાય, કર્મ ભીહી, કર્મ ભીહી, તો આ બહુવચન છે, કર્મ ભીહી બાય કર્મો દ્વારા, થર્ડ વિભક્તિ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ, કર્મો દ્વારા, કર્મના બંધનથી, નથી, સહ તે, બંધ્યતે એ બંધાતો. તો આમાં ગુજરાતી આપણે કરીએ તો આમાં એવું ભગવાન કૃષ્ણ કહેવા માંગે છે કે હું જ્યારે કર્મ કરું છું તો કર્મથી કોઈ લેપાતો નથી, મને કોઈ કર્મ બંધન થતું નથી. કેમ? કારણ કે કર્મોના ફળમાં મારી કોઈ ઈચ્છા નથી. અને જે વ્યક્તિ, સહનો મતલબ છે જે, તે, હી ઓર શી, જે વ્યક્તિ મને આ તત્વથી જાણે છે, બરોબર જાણી લે છે કે ભગવાન જે કરે છે એ લીલા છે, પાસ ટાઈમ છે, એમની ક્રીડા છે, એનાથી ભગવાન બંધાતા નથી, તો એ કર્મ બંધનમાંથી છૂટી, ખાલી જાણવાથી છૂટી જાય છે. એટલે વિચાર કરો કે ભગવદ્ ગીતા નો તમે આ અડધો કલાક જે તમે ક્લાસમાં આવો છો, એમાં આપણે જે ભગવાનની ચર્ચા કરીએ છીએ એનાથી કેટલા તમારા કોટી જન્મના જે કર્મો છે એમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. આ સ્વયં ભગવાન કે છે, હું નથી કહેતો. કારણ કે આપણે ભગવાને તત્વથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલા માટે અહીંયા ભગવાન એ જ કહે છે ને, અભિજાનય અભિજાનાતિ કર્મભિઃ ન સબધ્યતે, કર્મો દ્વારા એ બંધાતો નથી. જે ફૂલ્લી અન્ડરસ્ટેન્ડ, મને તત્વથી સમજે છે, એ કર્મથી બંધાતો નથી. તો આ સમજમાં આવ્યું? અહીંયા કોઈનો કોઈ ક્વેશ્ચન છે બિફોર વી પ્રોસીડ, આપણે આગળ વધીએ પહેલા? કોઈનો કોઈ ક્વેશ્ચન છે આમાં? નથી. ફક્ત ભગવાન વિશે જાણવાથી જો કર્મ મુક્ત થઈ જવાતું હોય તો આપણે જે કઈ કર્મ કરીએ છીએ એનું બંધન તો આપણને થાય જ ને. હા, તો અહીંયા કેચ છે ને, અહીંયા શું કીધું છે, તત્વથી જાણવાથી. ખાલી ભગવાન કૃષ્ણને જાણો છો તમે, તમને ખબર છે કે ભગવાન કૃષ્ણ નામનું કોઈ છે, જેમ ભગવાન શ્રીરામ છે, ભગવાન કૃષ્ણ, એ જાણવાથી ને, એટલા માટે અહીંયા શબ્દ અભિજાનાતી વાપર્યો છે, જાનાતી નથી વાપર્યો. તમને હમણાં જ મેં સમજાવ્યો શબ્દ. હા, તો એ કેમ અભિજાનાતી શબ્દ વાપર્યો છે? ભગવાન કશું પણ કહે છે ને એના પાછળ કારણ છે. આપણું જે મંદ બુદ્ધિ, મારી પણ, મારી મંદ બુદ્ધિ છે, તો મને ખબર નથી પડતી કે ભગવાન ખાલી તમે જે કર્મ કરો છો એમાં તમને બંધાતા નથી, કારણ કે તમને ફળની કોઈ આશા નથી, એટલું ખાલી હું જાણી લઉં તો મને કર્મ નથી લાગતું. આ તો બહુ સારું કહેવાય. તમે એઝ ઇટ ઇઝ વાંચી જાઓ, એનું અર્થઘટન કરો, અનુવાદ વાંચી જાઓ, તો તમને એવું લાગે ઓહો, તો એનો મતલબ હું ગમે તે કર્મ કરવું હવે, કારણ કે મને ખબર છે કૃષ્ણ ભગવાન કર્મ કોઈ કરે એનાથી એ બંધાતા નથી, તો હું પણ નહીં બંધાવું, કારણ કે હું જાણી ગયો છું. અહીંયા ભગવાન એવું નથી કહેતા. અહીંયા ભગવાન તત્વથી કહે છે. કેમ તત્વથી, એ આપણે સમજાવો. આપણે એન્ડ ઓફ ધ ક્લાસ તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું. બરાબર. હા, એટલે એટલા માટે ક્લાસમાં આવવું જરૂરી છે. નહીં તો ઘરે પણ ભગવદ્ ગીતા આપણે વાંચી શકીએ છીએ, આપણે ક્યાં ક્લાસમાં આવવાની જરૂર છે? પણ આ તો ગુરુઓની, આચાર્યોની કૃપા થાય ત્યારે આપણને એક એક શબ્દ સમજમાં આવે, તો આપણને ખબર પડે અચ્છા, આનો મતલબ આવો છે. હા, નહીં તો પછી આપણે સ્કૂલમાં જવાની ક્યાં જરૂર છે? ઘરે જ ABCD ને 1 2 3 ના ભણી શકાય? ભણી શકાય, પણ આપણે સ્કૂલમાં જવું પડે, કારણ કે મમ્મી કેટલું ભણાવે, મમ્મીને આવડતું એટલું ભણાવે બિચારી, રાઈટ? ઓકે, તો હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ. તો અહીંયા ભગવાન બે વસ્તુની વાત કરે છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણા લાઈફમાં તો આ બે વસ્તુ જો તમે ઇમ્પ્લિમેન્ટ કરી લો તો તમે કર્મ બંધન તમને નહીં પ્રાપ્ત થાય, એ 100% ગેરંટી ભગવદ્ ગીતા આપે છે, ભગવાન કૃષ્ણ ગેરંટી આપે છે. તો કઈ બે વસ્તુ જાણવાની છે? તો પહેલી વસ્તુ છે નમામ કર્મણી લિંપંતી. તો ભગવાનને કર્મ બંધન કેમ નથી લાગુ પડતું, એનું શું કારણ છે? તો જુઓ, આપણે બહુ નોર્મલ કેસ છે. ઓકે, આ નોર્મલ છે, તમને બધાને આ અનુભવ હશે. ઇન્ડિયાની અંદર ખાસ, અહીંયા તો એટલું નથી થતું. ઇન્ડિયામાં તમે અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં જે જગ્યા હોય તે તમારો મેઇન રોડ હોય કે કોઈ પણ રોડ ઉપર તમે જુઓ તો કોઈ આંધળો વ્યક્તિ, તમે જુઓ આંધળા વ્યક્તિને બિચારાને, એને એક જગ્યાથી બીજી જગ્યાએ રસ્તો ક્રોસ કરવો છે, પણ ટ્રાફિક ફૂલ છે, હવે બિચારો દેખી તો શકતો નથી, તો ક્રોસ તો કરી નથી શકવાનો. એ કરી શકે? ના કરી શકે. હવે તમે જો
તમે ત્યાંથી પસાર થતા હોય સ્કૂટર લઈને કે ચાલતા ચાલતા, અને તમે જુઓ કે આ બિચારો એક સ્ટેપ આગળ લઈ જાય છે ને ફાસ્ટ પેલી સાયકલ કે રિક્ષા કે સ્કૂટર આવે ને પેલો ટ્રેન ટ્રેન કરીને પાછો 4 સ્ટેપ પાછો જતો રહે છે. હવે તમે આ જુઓ તો તમે શું કરો? તમને એને દયા આવે કે એક કામ કર, હું એને હેલ્પ કરું બિચારાને. એટલે તમે તમારું સ્કૂટી એક્ટિવા બાજુમાં પાર્ક કરો અને એનો હાથ પકડો અને કે ચલ ભાઈ તારે સામે જવું છે ને? એટલે કે હા ભાઈ. તો પકડો અને તમે પછી ટ્રાફિક આવતા ને એને હાથ આમ કરીને એને એક આ રોડ થી પેલા રોડમાં ક્રોસ કરાવો. થાય? આ નોર્મલ છે? આવું થાય? યા આપણે આવું કરીએ? યા 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 હા. હવે વિચાર કરો, જ્યારે તમે આ વ્યક્તિને ક્રોસ કરાયો રસ્તો, ત્યારે એ વ્યક્તિ જેવો જ રસ્તો ક્રોસ થઈ ગયો, એ વ્યક્તિએ તમને કશું કીધા વગર એની રસ્તે ચાલવા માંડ્યો. એક્ઝામ્પલ. હવે તમારા મનમાં શું કશું ઉત્પન્ન થાય? કોઈ ભાવ આવે? કોઈ ભાવ આવે ત્યાં? ક્યારેક આવે કે એને આપણો ઉપકાર ના માન્યો. હા, ક્યારે નહીં, ઓલ ધ ટાઈમ આવે. બટન તો દબાયેલા જ છે. આ તમે ક્યારે ક્યારે કહો છો કારણ કે અહીંયા છો એટલે. એ તો ક્યારે નહીં, ઓલ ધ ટાઈમ. કે એટલીસ્ટ થેન્ક યુ તો કહેવું જોઈએ ને. જો તમને પૈસાની લાલસા નથી કે ભાઈ તમે જ્યારે એને યા ક્રોસ કરાવો તો એવું નતું કે આ મને પૈસા આપશે, રાઈટ? એવું તો નતું. ના તો તમને એવી કોઈ લાલસા હતી કે હું ક્રોસ કરાવું અને ચાર પાંચ ફોટોગ્રાફરો તમારા ફોટો લે, વિડીયો લે અને પછી તમને તમારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પ્રસિદ્ધ થઈ જાઓ કે જો આ પરોપકારી ઇન્દિરાબેન જેવું કોઈ છે, એક આંધળાને એક બાજુથી બીજા તરફ રસ્તો ક્રોસ કરાવ્યો છે. એવી કોઈ આશા હતી? એવી કોઈ આશા નથી. પણ થેન્ક યુ ની તો આશા હતી કે એટલીસ્ટ થેન્ક યુ કહી દે. અને જો એને થેન્ક યુ કીધું હોત, ફોર એક્ઝામ્પલ એને થેન્ક યુ કીધું હોત કે થેન્ક યુ, તો આપણે કે ના ના ના, તો મારી ફરજ છે, ઇટ્સ ઓકે, ઇટ્સ માય ડ્યુટી, આપણે કહીએ ને. યા એ વખતે આ ઇટ્સ માય ડ્યુટી, પણ એને થેન્ક યુ નથી કીધું તો કેવું ખરાબ લાગે? લાગે છે? યા એ નોર્મલ છે. યા નોર્મલ છે. હા, નોર્મલ નથી. એકચ્યુઅલી આ નોર્મલ નથી, પણ આપણે એને નોર્મલ બનાવ્યું છે. તો પછી જો નોર્મલ હોય, ઇફ ઇટ ઇઝ નોર્મલ, તો પછી તમે કેમ એવું કહો છો જ્યારે થેન્ક યુ કહે કે ઇટ્સ માય ડ્યુટી? ડ્યુટી નો મતલબ તો થેન્કલેસ હોય. થેન્કલેસ જોબ ઇઝ અ ડ્યુટી. જે જવાનો, સૈનિકો બોર્ડર ઉપર આપણા બધાની રક્ષા કરે છે, એને તમે દર મહિને કે વર્ષે એક વખત મળીને થેન્ક યુ કહો છો? ના. કેમ? એ પણ કરવું જોઈએ ને. વી સપોઝ ટુ ડુ ઇટ. વી આર નોટ ડુઈંગ ઇટ કારણ કે આપણે એને કહીએ તો એની ડ્યુટી છે. તો આ પણ તમે તમારી ફરજ બજાવી, તો એમાં થેન્ક યુ ની આશા અપેક્ષા કેમ રાખો છો? કોમન છે, રાઈટ? આવું થાય? યા ન રાખવી જોઈએ. હા, તો અહીંયા ભગવાન આ જ આપણને સમજાવે છે. જો આપણું બધાની ટ્રેનિંગ જ આ રીતે થઈ છે. ટ્રેનિંગ નો મતલબ સમજો. આપણે ઇન્ડિયામાં તો એટલું બધું નહીં, પણ ઇન્ડિયામાં તમે પ્રાણી સંગ્રહાલયમાં કદી ગયા? ઝૂમાં ગયેલા છો તમે? યા યા ઝૂમાં બધા વાઘનું ને બધો શો કરાવે કે કોઈ પેલું સળગતું ગોળ સર્કલ હોય એમાં વાઘને કુદાડે પેલો રિંગ માસ્ટર. તમે યા જોયેલું છે એવું? એ યા નાના જોયું હતા છે. ત્યારે અમે બધું જોતા હતા. અને અહીંયા અમેરિકા ને એમાં તો તમે જુઓ કે અમુક મ્યુઝિક વાગે ને ડોલ્ફિન ઉપર કૂદે, કે યા ડોલ્ફિન ઉપર કૂદીને દડા જોડે રમે ને બધું કરે. આ તમે જોયું છે બધું? યા જોયું છે. જોયું છે, રાઈટ? તો એ કેમ કરે છે? તમને ખબર છે એની ટ્રેનિંગમાં એને શું કરાવે? ડોલ્ફિન જ્યારે એ કરે એટલે એને એક્સપેક્ટેશન હોય કે હવે હું આ કૂદી, મેં આ કર્યું તો હવે મને ખાવાનું આપશે. યસ. યા કૂતરું હોય, કૂતરાને તમે કશું કહો, જા પેલું લેતો હોય, એને ટ્રેનિંગ આપો. there are some sort of trainings you give to a dog, right? કૂતરાને આપો, તે કૂતરું લઈને આવે, પછી કૂતરું એમ બે પગ ઊંચા કરીને આમ રાહ જોવે કે હવે તું મને રિટર્નમાં કશું આપીશ. એટલે આપણે એને બિસ્કિટ આપીએ, જે ખાતું હોય કૂતરાનું જે ફૂડ હોય યા એને આપીએ, રાઈટ? તો ટ્રેનિંગ છે. ધીસ ઇઝ અ ટ્રેનિંગ. તો આપણું માઇન્ડ જે છે એવું કન્ડિશન થઈ ગયું છે. ટ્રેનિંગ એવું એનું કન્ડિશન થઈ ગયું છે કે હું કશું કરું તો એના એવજમાં મને કશું મળવું જોઈએ. This is the training that we have done for so many years of our life. આપણા લાઈફની કેટલા વર્ષો જ્યારથી જન્મ્યા છે, જ્યારથી ભાન આવ્યું છે, ત્યારથી માંડીને અત્યાર સુધી આપણને એ છે. માની લો તમારા ઘરમાં, તમારું સુંદર ઘર છે, ત્યાં કોઈ તો મહેમાન આવે અને તમે ટ્રેમાં પાણી લઈને આવો, રાઈટ? માની લો કે
ચાંદીના ગ્લાસમાં પાણી લઈને આવો અને જે મહેમાન નોર્મલી આપણે શું એક્સપેક્ટ કરીએ, લઈને આવે એટલે પેલો મહેમાન પકડે પછી કે થેન્ક યુ ફોર ધ વોટર, આપણે એવું એક્સપેક્ટ કરીએ. પણ એવું ના કરે, શરૂ પાણી લઈને ગુડગુડ ગુડગુડ પી જાય અને પછી મૂકે પ્લેટમાં અને કે ઓકે તમે જાઓ, તો આપણે કેવું લાગે? કેવા લોકો આજકાલના, કેવા લોકો મહેમાન બનીને ઘરમાં આવે, થોડી સિવિલાઇઝેશન પણ નથી. થેન્ક યુ, સોરી, આ બધું આવડતું જ નથી. નોર્મલ લાગે ને આપણે બધું, ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ, રાઈટ? ધીસ ઇઝ નોર્મલ. કારણ કે અમને એક્સપેક્ટેશન છે સામેથી કે આ મેં કશું કર્યું તો આ મને એટલીસ્ટ વળતર રૂપે કશું આપે. પૈસા ના આપે તો માન આપે, માન ના આપે તો એટલીસ્ટ થેન્ક યુ તો કે છે. તો આ જે ભાવ જે છે ને એ પ્રોબ્લેમ છે. અહીંયા ભગવાન એ ભાવની વાત કરે છે. હવે સમજમાં આવે છે? જો ભગવાને અનંત કોટી બ્રહ્માંડો બનાવે છે તો ભગવાનને આપણે થેન્ક યુ ઇનફ કહી શકીએ? આપણે ભગવાન કેટલું બધું આપે છે. સવારથી તમે ખાલી એટલું વિચારો, બીજું બધું તો દૂરની વાત છે. સવારે તમે ઉઠો અને એક દિવસ એવું બને કે 24 કલાક સૂર્યનારાયણ પ્રગટ જ નથી થયા, તો આપણો દિવસ કેવો જાય? જસ્ટ થિંક અબાઉટ ઇટ. આપણે હવે શિયાળાના દિવસો આવશે, આ ઉનાળો પતી જશે, પછી હવે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી શિયાળાના દિવસો આવે છે, ત્યારે આપણે જોઈએ છે સવારે આપણે ઉઠીએ ને 8-9 વાગ્યા સુધી તો અંધારું અંધારું હોય છે, રાઈટ? અને જલ્દી પછી સવાર પણ થાય અને જલ્દી સૂર્યાસ્ત થઈ જાય છે. આપણે કેવું બોરિંગ, કેવું ડિપ્રેસિંગ લાગે છે. જ્યારે જુઓ ત્યારે અંધારું તો અંધારું, કેવું બોરિંગ લાગે છે. લાગે છે? તો ભગવાન કૃષ્ણએ આખે આ બ્રહ્માંડ બનાવ્યું, આટલું બધું આપણને આપ્યું છે, રાઈટ? તો એને આપણે થેન્ક યુ કહી શકીએ છીએ ઇનફ? યુ આર નોટ એબલ ટુ ગીવ ઇનફ થેન્ક. આપણે એને એટલું ગ્રેટિટ્યુડ પણ નથી આપી શકતા ભગવાન કૃષ્ણને. જોકે ભગવાનને જોતું પણ નથી, પણ કહેવાનો મતલબ અહીંયા શું છે? આ સમજવાનો મતલબ ભગવાન પોતે સમજાવે છે આપણને કશું જે આપણા લાઈફની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ અને કમ્પલસરી છે. તો જ આપણે કર્મના બંધન, કારણ કે ભગવાન પોતાને કર્તા રૂપ નથી દેખતા. જો આગળનો શ્લોક આપણે દેખ્યો 13માં, એમાં શું કહે છે? તસ્ય કર્તારમ અપી મામ, હું કરતા છું તો પણ વિદ્ધે અકર્તારમ અવ્યયમ, મને જાણ, હું અકર્તા છું અને હું અવ્યયમ, અવિનાશી છું. તો આટલું તમે વિચાર કરો, ખાલી એક જણને ખાલી તમે રસ્તો ક્રોસ કરાયો છે કે પાણીનો ગ્લાસ લાવે છે, એમાં તો તમારે થેન્ક યુ ની એક્સપેક્ટેશન છે. તો ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે. તો ભગવાન તો એક્સપેક્ટેશન રાખતા નથી. તમે એને થેન્ક યુ કહો તો ઇટ્સ ગુડ ઇનફ, તમે થેન્ક યુ ના કહો તો પણ ગુડ ઇનફ. તમે નહીં થેન્ક યુ કહો તો તમને કાલથી સૂર્યપ્રકાશ નથી મળવાનો, બંધ થઈ જશે. સૂર્યનારાયણ ભગવાન તમને પ્રકાશ આપવાનું નહીં થાય, રાઈટ? નહીં થાય બંધ. તો આ પહેલો પોઈન્ટ સમજમાં આવે તમને? અહીંયા ભગવાન શું સમજાવે છે બધાને? અહીંયા કોઈને કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન છે? એક વખતે શું થયું, એક પુરુષના નવા લગ્ન થયા. હવે નોર્મલી શું હોય કે સ્ત્રી ખાવાનું બનાવે, પત્ની ખાવાનું બનાવે એટલે થોડું એક્સપેક્ટેશન રાખે કે એનો પતિ એને થોડું કશું કે તે કેવું બનાવ્યું છે, સારું બનાવ્યું, ખરાબ બનાવ્યું, મરચું વધુ છે, મીઠું ઓછું છે, ગમે તે વોટ એવર, રાઈટ? કે હવે લગ્નના 5-6 વર્ષ થઈ ગયા પણ આ કશું કે જ નહીં, મેઢો માણસ કશું બોલે જ નહીં. હવે આ નવી લગ્ન કરીને આવ્યો સ્ત્રી, તો એને તો બિચારી શું હોય કે હજુ તો એડજસ્ટ થતી હોય ને, રાઈટ? તો એ સિચ્યુએશનમાં, માહોલમાં, એટલે પહેલા તો એક્સપેક્ટ ના કરે. પણ પછી જેમ જેમ ટાઈમ ગયો, 5-6 વર્ષ થયા, હવે થોડું ફેમિલિયરાઇઝ થાય, રાઈટ? 5-6 વર્ષ તો ઇનફ ટાઈમ છે. એટલે હવે એ જ્યારે ખાવાનું પરોસે તો જોવે કે એનો હસબન્ડ એને પ્રશંસા કરે છે, તો મેઢો બોલે જ નહીં કશું. એટલે હવે આ સામેથી બોલવા માંડે, કેવું બન્યું છે? સારું બન્યું છે? નથી સારું બન્યું? આવું બોલે. પણ પેલો મોંમાંથી બોલે જ નહીં કશું કે સારું બન્યું, ઓછું બન્યું. એ ખાઈ લે બિચારો, જેવું બનીને એવું ખાઈ લે. હવે આને આવા ગુસ્સો, કારણ કે રોજનું થઈ ગયું. તો કે આ તમારા જો અમારા જેઠ દેખો, તમારા મોટા ભાઈ દેખો, જો એની ઘરવાળીની કેવું પ્રશંસા કરે છે. આ તમારા પપ્પા દેખો, આ ઉંમરમાં પણ તમારા મમ્મીની પ્રશંસા કરે છે. તમે મારું કશું જ નથી તમને ખબર પડતી. હવે એક દિવસ જોગાનું જોગ બનવું અને થયું એવું કે આ બિચારો બેઠો જમવા માટે અને
જેવું જ થોડું ખાધું, 5 મિનિટ ખાધું અને ખબર નહીં આજે શું થયું, આજે માતા સરસ્વતી પ્રગટ થઈ એના મોંમાં કઈ ખબર નહીં, તો પ્રશંસા ઉપર પ્રશંસા કરવા માંડ્યો. ઓહો, આ દાળ તો તે બનાવી છે, શું દાળ છે, વાહ, આવી દાળ તો મેં મારી જિંદગીમાં નથી ખાધી, વાહ વાહ વાહ. આ શાક, ઓહો, આમાં તેલ જ નથી, તે તેલ નાખ્યું છે ખબર જ નથી પડતી. અને આ પત્નીનો બાટલો ફાટ્યો ને પત્ની ગઈ રસોડામાં અને લીધો વેલણ અને પંજાટવા માંડી ત્યાં ને ત્યાં. ને પેલો કે પણ શું થયું, હું તો તારી પ્રશંસા કરું છું. તો આ પત્ની કહે, હા હો, પ્રશંસા કરો છો, આજે જ મારી તબિયત સારી નથી, બાજુમાંથી હું ખાવાનું લાવી છું, એટલે આ તમારી મારી પ્રશંસા કરવી છે. એટલે બાજુવાળીની પ્રશંસા, બિચારા કશું ખબર નથી, બોલો. એટલે આવું છે. હા, એટલે આપણે સ્વીચો દબાયેલી છે આપણી બધાની, કે કશું હું કશું કરું તો મને એટલીસ્ટ એપ્રિસિએશન નો થેન્ક યુ તો કેમ મને. બિચારો પોતે વેલણનો માર ખાધો એને અલ્ટિમેટલી. ઓકે, તો આમાં કેવું છે, આપણું માઇન્ડ, ધ મોર આર માઇન્ડ ઇઝ ડેવલપ, આપણું માઇન્ડ જેટલું ડેવલપ છે ને, ધ મોર વી એક્સપેક્ટ ધ રિટર્ન ઓફ આર એક્શન્સ. આપણને આપણી એક્સપેક્ટેશન, ધ એક્શન જે કર્મ કરીએ છીએ ને, એની રિટર્ન આપણને વધુ જોઈએ છે. તમે જોયું, તમે આજથી 15, 20, 25 વર્ષ પહેલા તમે ગામડામાં, શહેરમાં તો એટલું નહીં પણ ગામડામાં જોયું હશે, તમે પાણીની પરબ કે એવું કોઈ હશે, કાં તો ઇવન તમે કોઈના ઘરમાં જાઓ અને કોઈના ઘરમાં તમે પસાર થતા હોય ગામમાંથી અને કોઈનું ઘર દેખાય ને, કહો કે ભાઈ મને તરસ લાગી, થોડું પાણી પીવડાવો ને, તો એ ભાઈ તમને, ભાઈ કે બેન પાણી પીવડાવે તમને, ને પાણી પીવો અને પાણી પીને પછી તમે ચાલવા માંડો, તો એ બેન કે ભાઈ છે, એને એક્સપેક્ટેશન નથી કે તમે એને થેન્ક યુ કહો, તમે આ કહો તેમ. બિચારા ભોળા વ્યક્તિઓ છે, એને કોઈ નહીં કે હા ભાઈ આ તો મારી ફરજ હતી, ચોખ્ખે કે ના કે. પણ આપણે શહેરમાં આવીને એટલા ડેવલપ થઈ ગયા છે, હવે આપણું માઇન્ડ એટલું બધું કોમ્પ્લેક્સ થઈ ગયું છે કે દરેક નાની નાની વસ્તુમાં છોકરાને પણ આપણે કશું કરીએ ને, વી એક્સપેક્ટ કે આપણને થેન્ક યુ કેમ, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ ડેડી, તમે આવું મને કર્યું, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. બસ થેન્ક યુ ની લાઈફ આપણે જીવીએ છીએ, કારણ કે થેન્ક યુ આપણે એક્સપેક્ટેશન કેમ છે, કારણ કે વી બિલીવ કે વી આર ધ ડુઅર, આપણે કરતા છીએ. મેં કશું એક્શન કર્યું છે તો એના રિટર્નમાં મને કશું મળવું જોઈએ. આ નદી જ્યારે ફ્લો કરે છે, વહે છે, ગંગા માતા વહે છે, રાઈટ, ને કેટલા બધા પ્રદેશોમાંથી વહે છે, તો એ થેન્ક યુ નું એક્સપેક્ટેશન રાખે છે આપણા તરફથી કે આપણે એને થેન્ક યુ કહીએ. ગંગામાં તમે કદી ઇન્ડિયામાં ગંગા નદી હરિદ્વાર ક્યાં ગયા હોય તો ગંગા માતાને જઈને કીધું થેન્ક યુ માતા, કીધું છે આપણે? નથી કીધું. આ ટ્રીઝ હોય, ટ્રીઝ ઉપર બધા ફ્રૂટ આવે છે, તો ટ્રીઝ આપણા ઉપર થેન્ક યુ ની એક્સપેક્ટેશન રાખે છે. આપણે તો પથરા મારી મારીને કેરીઓ પાડીએ છીએ, રાઈટ, તો એને પથરામાં એ આપે છે કેરી ને આપણે જે મારીએ છીએ પથરા, તો પણ આપણને કહે છે કે થેન્ક યુ, સોરી કે ભાઈ મને વાગે છે, તું કેમ પથરા મારે છે મને, કહે છે ટ્રી. તો આપણે જે મનુષ્ય એક એવી જાત છીએ જે બહુ આપણું કોન્શિયસનેસ ડેવલપ થઈ ગયું છે, પણ એ કોન્શિયસ એટલું કરપ્ટ થઈ ગયું છે કે દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ આપણને એક્સપેક્ટેશન રિટર્ન છે. જો એક સુંદર વસ્તુ છે એ આ સમજવા જેવી છે. આ લાઈન તમે સમજો. જે વ્યક્તિ કર્મના ફળ, જે વ્યક્તિ કર્મનું ફળની એક્સપેક્ટેશન રાખતો હોય ને, એ ઓલવેઝ દુઃખી હોય. અને જે વ્યક્તિ દુઃખી હોય ને, એને ઓલવેઝ કર્મના ફળની આશા હોય. આ સમજમાં આવ્યું? જે વ્યક્તિ કોઈ કર્મ કર્યું, હવે કર્મ કર્યા પછી એનો ફૂડ, એનો ફ્રૂટ એને મળે, એની એક્સપેક્ટેશન હોય, એ ઓલવેઝ દુઃખી હોય. જો તમારા લાઈફમાં તમે અપ્લાય કરી જોજો. અને જે દુઃખી હશે ને, જે વ્યક્તિ, એ હંમેશા એવું જ કે મેં કેટલું બધું કર્યું, કોઈ જશ નથી મને, આ પરિવારમાં આવી 15 વર્ષ મેં આ ગધા મજૂરી કરી પણ કોઈ જશ નથી મને. આખો દિવસ રોતી જ રે બેન બિચારી, કે ભાઈ વોટ એવર ઇટ ઇઝ, રાઈટ હોય. યસ, નો, કોઈ બોલતા નથી. યસ પ્રભુજી. યા એવું હોય છે. હા પ્રભુજી. હા, હા, તો અહીંયા ભગવાન આપણને શું સમજાવે છે કે જ્યારે જ્યારે આપણે પોતાની જાતને કર્તા રૂપે મૂકીએ છીએ ને, ત્યારે બંધનમાં આવી જઈએ છીએ. રામચરિત માનસ તમને બધાને ખબર છે. તો રામચરિત માનસની અંદર તુલસીદાસજી બહુ સુંદર વાક્ય, દોહો બોલે છે. શું કહે છે?
કાહુ ન કોઈ સુખ દુઃખ કરદાતા, કાહુ ન કોઈ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આ કોણ કે છે? શ્રીરામ ભગવાન કે છે. કોને કે છે? લક્ષ્મણજીને કે છે. વનવાસની વખતે જ્યારે વનવાસમાં લક્ષ્મણજી અને માતા સીતા અને ભગવાન શ્રીરામ જ્યારે પંચવટીમાં હોય છે ત્યારે આ ટોપિક નીકળે છે. ત્યારે લક્ષ્મણજી ક્વેશ્ચન પૂછે છે ભગવાન શ્રીરામને. ત્યારે ભગવાન શ્રીરામ કે છે કાહુ ન કોઈ સુખ દુઃખ કરદાતા, કોઈ એવું નથી જે આપણને સુખ આપે કે કોઈ દુઃખ આપે. આ ભગવાન શ્રીરામ કે છે. આપણે એમ લાગે છે ઓ મારો પતિ મને સુખ આપશે, મારા છોકરાઓ મને સુખ આપશે, અત્યારે મારા છોકરાને હું મોટા કરું તો મોટા થઈને મને ટેક કેર કરશે. તો આપણે એને લાગે કે મારા પતિ, મારા છોકરાઓ, મારા પરિવારજનાઓ મને સુખ આપશે. તો ભગવાન એ કહે છે કાહુ ન કોઈ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. દરેક વ્યક્તિ પોતાના કર્મનો ભોગ ભોગવે છે. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, દોષ ન કાહુ કહુ વિધાતા. આગળ કે છે દોષ ન કાહુ કહુ વિધાતા. પણ આપણે બધો દોષ કોના પર મળીએ છે? ભગવાન ઉપર. હે ભગવાન, હું તારી કેટલી બધી માળા કરું છું, કેટલી બધી સેવા કરું છું, સવારે 4 વાગે ઉઠીને તારી સેવા કરું છું, ને બસ આ જ દુઃખ, તે મને આવું દુઃખ આપ્યું, મને ડાયાબિટીસ આપી દીધી, મને આ બીમારી આપી દીધી, તે મારા પતિને ઉઠાઈ લીધો, તે મારી પત્નીને ઉઠાઈ લીધી. એટલે એનો ટાઈમ આવે છે, ટ્રેનની મુસાફરી કરીએ છીએ, અને તમને એક્ઝામ્પલ આપ્યું હતું પેલા દિવસે, ટ્રેનની મુસાફરી કરતા હોય ને આપણે કોઈને ઓળખતા હોય, કલાક 2 કલાક વાત કરી, હવે એનું સ્ટેશન અહીં ઉતરી ગયું, એમાં શું રોવાનું? એનું સ્ટેશન આવી ગયું છે, પણ આપણને એમાં ફસાઈ ગયા છે આપણે. તો આ ભગવાન કૃષ્ણ, જો ભગવાન કૃષ્ણમાંથી આ શીખવાનું છે. એમની લીલાઓ તો બધી પ્યારી છે જ, ને લીલાઓમાંથી પણ બધું શીખવાનું છે, પણ ભગવાન કૃષ્ણ શું શીખવાડે છે એ આપણને નથી જોતા. આપણને શું કેવું મારે, અમે જ્યારે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ છીએ ને ત્યારે અમે બધાને સામેથી કહીએ છીએ કે પ્રભુ ભગવદ્ ગીતા લેતા હતા, કે ભગવદ્ ગીતા નોટ ઇન્ટરેસ્ટેડ. સીધું કે નોટ ઇન્ટરેસ્ટેડ, અમે ઇન્ટરેસ્ટેડ નથી. હવે આપણે બીજા ફોરેનર એવું કે ને તો સમજમાં આવે, આપણા ઇન્ડિયન્સ, રાઈટ, આપણા દેશી લોકો નોટ ઇન્ટરેસ્ટેડ. તો અમે સમજાઈએ કે પ્રભુ આની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ મૃત્યુમાંથી કઈ રીતે બહાર નીકળવું એનો રસ્તો બતાવ્યો છે. તમારે જન્મ મૃત્યુમાંથી બહાર નથી નીકળવું? તો અમને કે ના, કે અમને મજા છે, આઈ એમ એન્જોયિંગ માય લાઈફ. બોલો, આઈ એમ એન્જોયિંગ માય લાઈફ. જે વ્યક્તિ જેલમાં છે, જેલમાં જેને દંડ આપ્યો છે, જેલમાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, અને જેલમાં સડેલી રોટલીઓ ખાય છે, પેલા કોક્રોચીસ વાળા દાળ ભાત ખાય છે, તો કે આઈ એમ એન્જોયિંગ માય લાઈફ. બોલો, હવે શું કરીએ? આનો ઉદ્ધાર કઈ રીતે કરીએ? આને શું સમજાવીએ આપણે? આઈ એમ એન્જોયિંગ માય લાઈફ. એટલું મોટું વિજ્ઞાન. જો આપણે તો શીલ પ્રભુપાદને કોટી કોટી વંદન કરીએ છીએ કે તમારી કૃપાથી જ આપણે આ બધું પ્રાપ્ત થયું છે. શીલ પ્રભુપાદે જયારે ભગવદ્ ગીતા લખતા હતા, રાઈટ, ત્યારે ઘણા બધા પત્રકારો એમના ઇન્ટરવ્યુ લેતા હતા. તો શીલ પ્રભુપાદને પૂછે કે શીલ પ્રભુપાદ, વાય ડુ યુ નીડ વન મોર ભગવદ્ ગીતા? We have so many Bhagavad Gitas in market available. Why do we need one more copy? તો શીલ પ્રભુપાદે બહુ સુંદર આન્સર આપ્યો હતો. શીલ પ્રભુપાદ કે those Bhagavad Gita that you have in market, જે ભગવદ્ ગીતા માર્કેટમાં અવેલેબલ છે અત્યારે, has anybody become a devotee out of it? કોઈ ડિવોટી બન્યો છે ભગવદ્ ગીતા વાંચીને? કારણ કે તમે કોઈ પણ ભગવદ્ ગીતા ખોલો ને તમે વાંચો ને તો એ પહેલા તો સંસ્કૃત એટલું લાગે આપણને, અને જો અનુવાદ વાંચીએ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં, જેમાં, તો એમાં એવી ભાષા ઉપયોગ કરી હોય તો આપણને ટપ્પી જ ના પડે કે આ શું કહેવા માંગે છે અહીંયા. અને અનુવાદ તો હોય જ. મોટા ભાગની ભગવદ્ ગીતામાં તો કોમેન્ટ્રી હોતી જ નથી, ખાલી શ્લોક હોય અને એનો શ્લોકનો અનુવાદ હોય, પછી શ્લોક હોય, અનુવાદ હોય. હવે આવી ભગવદ્ ગીતા તમે જ્યારે રીડ કરો છો, રાઈટ, તમને શું ખબર પડે છે? પછી લોકો કહે છે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ભગવદ્ ગીતા. પણ કેમ હોય? એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે એટલા માટે હું આ પ્રયત્ન કરું છું. ભગવાન કૃષ્ણ એટલે જ એમને શીલ પ્રભુપાદને આ ધરતી ઉપર મોકલ્યા છે.
શિલોપાદ મેં તમને કીધું હતું ને, એક વખતે તમે એક્ઝામ્પલ આપ્યું હતું, ઉદાહરણ આપ્યું હતું કે શિલોપાદ બેઠા હતા અને બહુ મૌન હતા. નોર્મલી શિલોપાદ ઇઝ વેરી ટોકેટિવ, બહુ વાત કરે, જેને પણ મળે વાત કરે. તો એમના ડિવોટી એમના પગ દબાવતા હતા, એમના ડિસાઇપલ્સ હતા, પણ એ વખતે બોલતા નતા કશું. હી વોઝ ક્વાઇટ ફોર સમ ટાઈમ. અને અચાનક જ બોલ્યા કે આઈ નેવર વોન્ટેડ ટુ કમ ટુ ધીસ મટીરિયલ વર્લ્ડ, બટ કૃષ્ણ આસ્ક્ડ મી ટુ કમ હિયર. તો પેલા ડિવોટી હતો એ અમેરિકન હતો, તો કે વાય શિલા પ્રભુપાદ યુ કેમ હિયર, વાય કૃષ્ણ આસ્ક્ડ યુ ટુ કમ હિયર, સો ધેટ આઈ કેન રાઇટ અ બુક. હું બુક લખી શકું. તો બુક તો ભગવદ્ ગીતા, શ્લોક તો બધા સેમ જ છે. શિલા પ્રભુપાદની ભગવદ્ ગીતા લો કે બીજી ભગવદ્ ગીતા લો, બધામાં શ્લોક તો સેમ જ છે. પણ એ શ્લોકનો અનુવાદ, એ શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, શિલા પ્રભુપાદ કેટલું કેટલું બ્યુટીફુલી આપણને સમજાવે છે એક એક વસ્તુ. આ તમને એક શબ્દ મેં તમને સમજાવ્યો, અભિજાનાતી. કેટલો એક એક શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો શું, અમને તો શું ખબર પડે, અમે તો મૂર્ખા છીએ, અમને ના ખબર પડે. આ તો ગુરુઓની કૃપા છે કે અમને ખબર પડે છે કે આ એક શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અભિજાનાતી. આપણે જેમ ઇન્દિરાબેને પૂછ્યું ને કે આપણને તો ખબર છે કૃષ્ણ ભગવાન આ કરે છે, તો આપણે કેમ કર્મથી મુક્ત નથી થતા? કારણ કે આપણે અભિજાનાતી, ખાલી જાનાતી છીએ, અભિજાનાતી નથી. ખાલી એ જાણીએ છીએ, અપ્લાય નથી કરતા. અભિજાનાતીનો મતલબ તત્વથી સમજીને અપ્લાય કરવું, એને કહેવાય અભિજાનાતી. આપણે અપ્લાય કરીએ છીએ. આ તો કે કૃષ્ણ ભગવાન બોલે રાખે, આપણે આપણી મજા કરો ને. આપણી અનુપમા જ્યારે આવે છે ત્યારે ચાલુ કરીને જુઓ ને અનુપમાને, એ તુમ વો બડે અચ્છે લગતે હો, કઈ આવે છે? હા, બડે અચ્છે લગતે હો, કઈ આવે છે? હા, એવું કશું આવે છે ને, બડે અચ્છે લગતે હો. હા, એવું કશું આવતું. અમે જયારે નાના ત્યારે આવતું હતું, કસોટી જિંદગી કી ને, સાસ ભી કભી બદબू थी, સોરી બહુ થી, કઈ ને આ બધું આવતું હતું. રાઈટ? તો આપણે તો આમ જ મજા છે, કારણ કે જેલનું ખાવામાં જ મજા છે, સડેલું ખાવાનું. તો અહીંયા ભગવાન સમજાવે છે કે જો હું કર્મ કરું છું, પણ અમુક તમને સાચું કહું, અમુક વિધર્મીઓ તો એવા છે, મારે નામ નથી લેવું એ સંપ્રદાયનું, પણ એ વિધર્મીઓ તો એવા છે કે ભાઈ આ કૃષ્ણ ભગવાને તો કેટલું બધું યુદ્ધ કરાયું, મહાભારતનું ઘોર કર્મ કરાયું, એટલા માટે ગાંધારીએ શ્રાપ આપ્યો અને યદુકુલનો વિનાશ થઈ ગયો. અને અત્યારે તો તમારા જે ભગવાન કૃષ્ણ કહો છો ને, એ તો નરકમાં સડે છે. બોલો, હવે આને શું કેવું? આ મૂર્ખાઓને શું કેવું? ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. જે વ્યક્તિ મારો જન્મ ને કર્મ જે દિવ્ય છે, ક્રીડા, દિવ્ય એટલે ક્રીડા, એ જે તત્વથી સમજી જાય છે, એનો જન્મ નથી થતો, તો ભગવાન પોતે કર્મ કરીને એ નરક ભોગવે છે. કેટલું મૂર્ખામી, કેટલું આપણા સમાજમાં કેટલી મૂર્ખામીઓ ચાલે છે. પોતે અહીંયા ભગવાન કહે છે કે હું કર્મ કરું છું, પણ કર્મ મને બાંધતું નથી. આપણે લોકો બધા કેમ જન્મ લઈએ છીએ? વાય ડુ વી ટેક અ બર્થ ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ? કારણ કે આપણે કર્મોને ભોગવા માટે. આપણે પૂર્વ જન્મમાં કર્મો કર્યા છે. એક વખત એક વ્યક્તિ એક જ્યોતિષ પાસે ગયો, તો જ્યોતિષે એની કુંડલી જોઈ અને 2, 4, 5, 10 મિનિટ આમ ઉપર નીચે કર્યું. અને પેલો વ્યક્તિ કે પણ જ્યોતિષ મહારાજ શું છે મારી કુંડલીમાં, જરા જુઓ ને. જ્યોતિષ મહારાજને બિચારાને ગતા ગમ પડતી નથી. તો જ્યોતિષ શું કે, ભાઈ તમે છે ને, તમે તમારો પૂર્ણ નેક્સ્ટ બર્થ થયો છે, પુનર્જન્મ થયો છે. કે અચ્છા, મારો પુનર્જન્મ થયો? કેમ પણ? કારણ કે ગયા જન્મમાં તમે કોઈ એવા કર્મ પાપ કર્યા છે ને, એનું ફળ ભોગવા માટે. હવે બોલો, આ તો અમને ખબર છે, કુંડલી જોયા વગર ખબર છે. આપણે બધા કર્મોના ફળ ભોગવવા માટે તો જન્મ લીધો. આમાં ક્યાં આપણે જ્યોતિષ પાસે જવાની જરૂર છે? ના, જ્યોતિષો પાછા પોતાની વિચાર કરો, જે જ્યોતિષ આપણે એવું કે આ ગ્રહ આ ખાંચામાં છે ને આ ગ્રહ અહીંયા છે, આવું કરો તો તમે કરોડપતિ બની જશો, એ પોતે રોડ ઉપર હોય ને આપણને કરોડપતિ બનાવવા માંગે છે. બોલો, કેટલી મૂર્ખામી છે. ઘરમાં પેલા ઘરમાં વાસ્તુ વાળા આવે છે લોકો, યાદ છે? એ તમને કે વાસ્તુ લોકો નોર્થ ઈસ્ટમાં હોય ને ટોયલેટ, તો લે તમારું તો કેટલું બધું રોગ થાય, ધનોત પદો નીકળી જાય. નોર્થ ઈસ્ટમાં ટોયલેટ ના હોય, સાઉથ વેસ્ટમાં આ ના હોય, આમાં આ ના હોય. ને એના ઘરમાં જઈને જુઓ, એને તો આટલું બધું જ્ઞાન છે, રાઈટ? એને તો બધું જ્ઞાન છે, તો એ તો અમીર હોવું જોઈએ, એને તો સુખ સંપત્તિ હોવી જોઈએ. પણ પોતે તમારે કન્સલ્ટેશનના પૈસા માંગતો હોય કે ભાઈ કન્સલ્ટેશન કરી, હવે મને પૈસા આપ. કેમ ભાઈ? તને તો આ નોલેજ છે, તારે તો કરોડપતિ અબજોપતિ હોવું જોઈએ.
મૂર્ખામી છે આ બધી વસ્તુ, હાવ ધ મૂર્ખામી. તો આપણે બધા કરીએ છીએ, આપણે સમજતા નથી. ટિકટોક ને ઇન્સ્ટાગ્રામમાં 2-4 રીલ જોઈ હોય, એમાં કીધું હોય કે હવે શનિ મહારાજ આ નક્ષત્રમાં ભ્રમણ કરવાના છે, આ તારીખથી આ તારીખ આ 5 રાશિઓ માટે સારી છે. હવે વિચાર કરો, એ 5 રાશિઓ વાળા આ પૂરા પૃથ્વી લોકો પર 8 અબજની વસ્તીમાં કેટલા લોકો હશે? બધાને સેમ રિઝલ્ટ મળે? એટલે કર્મનું રિઝલ્ટ બધાને મળે છે. એમાં શનિ મહારાજ શું બિચારા કરવાના? શનિ મહારાજ તો કર્મનું ફળ આપશે. પછી એમ કે તમને કે આ ટાઈમમાં શનિ મહારાજ તમારા, જોજો તમે આ એસ્ટ્રોલોજીનું સેમ વસ્તુ કહેશે. તમારું અટકેલું કોઈ કામ ચાલુ થઈ જશે, તમને ક્યાંથી હેલ્પ મળશે. એટલે ભાઈ, મારું કોઈ કામ અટક્યું છે તો એક દિવસ તો નીકળવાનું જ છે ને, ક્યાંકથી ક્યાંકથી કોક દિવસ તો હેલ્પ મળશે ને. આજે શનિની મહાદશામાં નહીં મળે તો શુક્રની મહાદશામાં મળશે, કોક દિવસ તો થશે ને. અને આ તો કાગડાનું ડાળ ઉપર બેસવું અને ડાળનો ભાગવું એવું થાય, અને આપણે લાગે આ એસ્ટ્રોલોજી તો જોરદાર છે, એને બધું ખબર છે. તો એસ્ટ્રોલોજરને કહીએ, ભાઈ તને તારું મૃત્યુ છે ક્યારે ખબર છે? તો કે ના હા પ્રભુ, એવું તો અમે નથી કહેતા કોઈને. એટલે ભાઈ તને ખુદને નહીં ખબર તારું મૃત્યુ ક્યારે છે? તને ખબર નેક્સ્ટ આ મુવમેન્ટ પછી તારા જોડે શું થવાનું છે તને ખબર છે? તો આપણે બધા એસ્ટ્રોલોજર જોડે ભાગી જઈએ છીએ. મૂર્ખામી છે, વેસ્ટ ઓફ ટાઈમ છે. ને આ વેસ્ટ ઓફ ટાઈમ હું પહેલા કરતો હતો, એટલે હું મારી વાત કરું છું. હું પણ એસ્ટ્રોલોજી બહુ કરતો હતો પહેલા. આઈ યુઝ ટુ બી એસ્ટ્રોલોજર. પણ જ્યારે કૃષ્ણા કોન્શિયસનેસમાં આવ્યા પછી ખબર પડી કે આઈ એમ સિમ્પલી વેસ્ટિંગ માય ટાઈમ. કારણ કે કોઈના કર્મ, માની લો હું કોઈનું મારા પોતાનું પણ કર્મ જાણી લઉં, તો એને મારા ખાલી જાણવાથી થોડું ચેન્જ થવાનું છે. કે નોર્થ ઈસ્ટમાં હું આ મૂકી દઈશ તો ચેન્જ થઈ જશે, કે સાઉથ વેસ્ટમાં આ મૂકી દઈશ તો ચેન્જ થઈ જશે. કર્મ રીતે ચેન્જ થતા હોય. કે લોકો કે છે એસ્ટ્રોલોજરના જોડે જાઓ ને શું કે, પ્રભુ તમારે આ રાહુ છે ને આ ઘરમાં છે ને બહુ ટ્રબલ આપે છે. કે પ્રભુ શું કરું? કંઈક કામ કરો, શનિવારે રાતે 12 વાગે બધા જ ઊંઘતા હોય ત્યારે તમારે જવાનું સ્મશાનમાં. સ્મશાનમાં જવું પડે? હા, સ્મશાનમાં જવું પડે. ને ત્યાં જઈને કોઈ કાળા કૂતરાને આ ખવડાવો. હવે રાતે 12 વાગે કે આવો કાકો મશાનમાં કાળો કૂતરો મળતો હોય છે? આપણે માનીએ છીએ, આપણે આ બધું સાંભળીએ છીએ. રાહુ આપણા ઉપર જ બેઠો છે, જાણીએ છીએ આ બધું. કર્મ સિવાય કશું જ કોઈ બગાડી નથી શકતું. હમણાં જ મેં તમને સમજાવ્યું. તુલસીદાસ કેટલી સુંદર વાત કરે છે. ને આપણે આ બધામાં પડીએ છીએ. આપણે એ લોકો, મારી પત્ની, મારો છોકરા બધા મને દુઃખ આપે છે. કોઈ કોઈને દુઃખ નથી આપતું. નીચ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. દરેક વ્યક્તિ પોતાના કર્મ અનુસાર ભોગવે છે. ધેટ્સ ઇટ. કોઈ કોઈને દુઃખ નથી આપતું. ને કર્મ અનુસાર કેમ ભોગવે છે? કારણ કે આપણે કર્મને આપણે કર્તા તરીકે માનીએ છીએ. હું કર્મ કરું છું. ભગવાને આટલી બધી સૃષ્ટિ બનાવીને આ બધું કર્યું, તો કદી ક્યાંય એવું કીધું કે ભાઈ મેં આ બધું બનાવ્યું છે તો કાલથી ટેક્સ આપવાનું ચાલુ કરી દો? ચલો, આપણી ગવર્મેન્ટ કેવો ટેક્સ લે છે આપણા જોડે? સેલ્સ ટેક્સ ને આપણે ઇન્ડિયામાં હોય તો જીએસટી, સેલ ટેક્સ ને બધું હોય ને, વીએટી, વેટ ને બધું હોય છે. ડિફરન્ટ કન્ટ્રીમાં ડિફરન્ટ હોય. તો કૃષ્ણ ભગવાને કદી ટેક્સ લીધો? ના. આપણે કૃષ્ણા કોન્શિયસ નથી બનતા. તો આ પહેલી વસ્તુ છે. હવે સમજ્યા અહીંયા કે ભગવાન કરતા હોવા છતાં પણ અકર્તા છે. કેમ? કારણ કે પોતાનામાં કર્તાપણું રાખતા નથી કે મેં બધું કર્યું છે, આ હું કરાવું છું, એવું નથી કરતા. છે એમને જ કર્યું છે. એમના કૃપાથી જ થાય છે. જો તમે, આપણે જયારે 14મું ચેપ્ટર, વેન વી વિલ રીચ ટુ અ 14th ચેપ્ટર, 14મું ચેપ્ટર જયારે આવશે, ત્યારે 14મા ચેપ્ટરની અંદર ભગવાન કૃષ્ણ છે એ કર્મના 5 તત્વ, કર્મના 5 એલિમેન્ટ્સ બતાવે છે. કે પાંચ વસ્તુ ભેગી થાય ત્યારે કોઈ કર્મ થાય, કે કર્મનું ફળ આવે. 5, જેને ગુજરાતીમાં કહેવાય 5 ઘટકો, 5 ઘટક્સ, એલિમેન્ટ્સ. તો કઈ છે? એક તો છે અધિષ્ઠાન. અધિષ્ઠાનનો મતલબ છે સ્થાન, કે શરીર. શરીરથી કર્મ થાય છે, અધિષ્ઠાન. પછી બીજું છે કર્તા. કોઈ વ્યક્તિ પોતાને કર્તા માને ત્યારે કર્મ થાય છે, અહંકાર જેને કહેવાય ને એ. ત્રીજું છે કરણ. કરણ એટલે સાધનો, જેમ કે ઇન્દ્રિયો દ્વારા આપણે કર્મ કરીએ છીએ. ચોથું છે ચેષ્ટા. ચેષ્ટા એટલે પ્રવૃત્તિ. અને 5મું છે દૈવ. દૈવ એટલે પ્રારબ્ધ, કે આપણે જે સુપર સોલ જે છે એ જયારે સેન્શન કરે છે ત્યારે થાય છે. તો 5માંથી એક તો કૃષ્ણ ભગવાન છે, સુપર સોલ.
તો આપણી જેટલી પણ એક્શનો છે એ એના દ્વારા સેન્શન થાય છે જ. તો આપણે પછી એમ કહીએ તો પણ બધું જો એના દ્વારા થતું હોય તો કર્મ તો એને જ કરાયું ને, ભગવાન કૃષ્ણએ જ કરાયું ને કર્મ તો. પણ એ એક કારણ છે, કારણ કે સુપર સોલ તરીકે આપણા દિલમાં વાસ કરે છે એટલા માટે. એ કારણ નથી. એટલે કે છે ને, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા દોષ ન કાહુ કહુ વિધાતા. આપણે દોષ વિધાતાને આપીએ છીએ. સારું થાય તો મેં કર્યું. તમે કોઈ પ્રોજેક્ટમાં લીડર બનાવ્યો હોય ને તમને, અને જોબ ઉપર કે ગમે જગ્યાએ, અને જો પ્રોજેક્ટ સક્સેસફુલ થાય ને તો શું કહો? જોઈ મારી બુદ્ધિ, આ મારા હું લીડર હતો ને એટલે થયું, નહીં તો આ તમે બધાને શું આવડે? અને એ જ પ્રોજેક્ટમાં કોઈ ગડબડ થાય, માન લો તમારો કોઈ ટીમ મેમ્બર હોય એને ગડબડ કરી લે, તો શું કે હું તો બરોબર હતો પણ અમારો ટીમ મેમ્બર બરોબર નથી, એને કશું આવડતું નથી. એટલે ક્રેડિટ તારે લેવી છે અને ડિસક્રેડિટ જે હોય એ તારા ટીમ મેમ્બરને આપી છે. આપણે આવું બધું કરીએ છીએ ને, વી ઓલ ડુઈંગ ધીસ સેમ. કરીએ છીએ કે નથી કરતા? તો તુલસીદાસજી કે છે, હા, તો આપણને શું સમજમાં આવે? આ તુલસીદાસજી આપણને સમજાવે છે, ભગવાન કૃષ્ણ પણ સમજાવે છે કે જે વ્યક્તિ પોતાની જાતને કર્તા માને છે એ કર્મ બંધન રૂપ છે. કરતા જ કર્મ બંધન રૂપ છે. જ્યારે જ્યારે તમે આ ભૂલી જાઓ આ વસ્તુ, માની લો હવે કાલથી તમે રોટલી બનાવો ને, ત્યારે આપણને શું લાગે, જો મારી રોટલી તો ગોળ જ બને, હું આંખ બંધ કરીને રોટલી બનાવો ને તો ગોળ જ બને, મારા જેવો લોટ તો કોઈ બાંધે જ નહીં. આ મારી નણંદ રહી, મારી સાસુ રહી, એ બધાને મેં શીખવાડ્યું, એટલે એ લોકોને તો લોટ બાંધતા જ નતો આવડતો. એ તો પેલા રોટલી બાંધ કરે ને ઉપર પછી વાટકો મૂકે ને પછી ગોળ કાપતી હતી. આ તો મેં ગોળ બનાવવાનું શીખવાડ્યું. હા, તો એક રોટલી બનાવવામાં આટલો અહંકાર છે આપણામાં કે હું મારા જેવી ગોળ રોટલી ના બને, મારા જેવી દાળ કોઈ ના બનાવે, મારા જેવી કઢી ના બનાવે, કે મારા જેવું ખાવાનું ના બનાવે. આવું એક નાનો અમથી વસ્તુમાં આપણે કરતા ભાવ છે, તો પછી કર્મ ના બંધાય તો શું શું થાય? અને કર્મ જે વસ્તુ બંધાય એ છૂટવા માટે આવવું પડે. સિમ્પલ છે. તો આપણને લાગે પડે ભાઈ ભગવાન વારંવાર આવે છે તો એ કર્મના ફળ ભોગવવા માટે આવે છે. હવે તમે મને જુઓ, ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી રામ કે ભગવાનનો કોઈ પણ અવતાર છે, એ કદી તમે જોયું કોઈ ફોટામાં કે ક્યાંય કે ભગવાન આમ આમ બેસીને રોતા હોય, હાય 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 શું થઈ ગયું, હું તો એકચ્યુઅલી કંસ મને મારવા આવે છે દર વખતે, આ જુદા જુદા રાક્ષસોને મોકલે છે, બહુ હેરાન કરે છે કંસ. એવું કર્યું ભગવાને કદી? જોઈએ છે તમે? સાંભળ્યું કદી? કોઈ ફોટામાં એવું દેખ્યું? કોઈ ના. ફોટો કોઈ લીલામાં કોઈ ટીવીમાં કોઈ જુદું બતાવ્યું હોય કે ભગવાન કૃષ્ણ રોતા હોય, આમ ગિરધર ગોવર્ધન ઉપાડ્યો ને પછી રોતા હોય, હાય આ ગામ વાળા આ બધા બ્રજવાસીઓ શું મારી જોડે કરાવે છે, એટલો બધો ભાર છે મારી આંગળીઓ પર, હું અહીંયા કૂચડાઈ જઈશ, એવું કશું કે છે ભગવાન? ભગવાનનો કદી સેડ ફોટો નથી હોતો. હા, તો કેમ નથી? કારણ કે એના રીઝન આ ભગવાન અહીંયા જ આપે છે. સેડ ફોટો કેમ નથી? કારણ કે ભગવાન કોઈ પણ કર્મ કરે છે એમાં પોતાની જાતને કરતા નથી માનતા, એટલા માટે. અને બીજું શું કારણ છે? હવે આપણે બીજા કારણ ઉપર જઈએ. તો બીજું કારણ, જે ઇમ્પોર્ટન્ટ કારણ બીજું છે, એમાં ભગવાન કે છે નમે કર્મ ફલે સ્પૃહા. આ સ્પૃહા શબ્દ મેં તમને આગળ સમજાવ્યો છે. યાદ છે કોઈને? કે બધા ભૂલી ગયા છે? આઈ એમ શ્યોર કે બધા ભૂલી જ ગયા હશે. છે કોઈને યાદ? સ્પૃહા એટલે શું? નથી યાદ. ખબર હતી મને, નથી ખબર, નથી યાદ. ઓકે, મને કહો, સ્પૃહા, કામના, આપણે કામના, પછી આસક્તિ, આ બધા શબ્દો મેં તમને સમજાવ્યા હતા, યાદ છે તમને? યસ, નો? સ્પૃહા, કામના, આસક્તિ, વાસના, આ બધું સમજાવ્યું હતું. શું છે તમને સમજમાં યાદ છે? નથી યાદ. હવે એ તો ચોપડીઓ ખોલવી પડે કે પ્રભુ તમારા પહેલાના લેક્ચરો હવે સાંભળવા પડે, અત્યારે તો કશું યાદ નથી. કોઈ વસ્તુ નથી. હું ફરીથી સમજાવું છું. ઇન્દ્રિયોનો મોહ છે. શું છે ઇન્દ્રિયોનો મોહ? શું છે ઇન્દ્રિયોનો મોહ? એટલે શું? થોડું સમજાવો. એટલે આપણે જે ઇન્દ્રિયો દ્વારા જે કાર્ય કરીએ છીએ, એ કાર્ય આપણને મોહ થાય છે, ને એ કાર્ય કર્યા પછી એની સફળતાનું આપણને પરિણામ જોઈતું હોય છે. એટલે શું? પણ એટલે એ શું કહેવાય એને? લોભ.
આપણે લોભ કે ગુજરાતીમાં એક કહાવત આસક્તિ. છે, ગઈ ભેંસ પાણી में. સાંભળેલી છે? યા ગઈ ભેંસ પાણી में સાંભળેલી છે યા કહાવત? યા સાંભળેલી છે. તમને મેં ડિટેલમાં સમજાવ્યું છે, ફરીથી સમજાવું, સાંભળો. તો આપણે એને લાગે કે સ્પૃહા, કામના, આસક્તિ, વાસના આ બધું એક છે, પણ આ બધું એક નથી. સ્પૃહા એટલે શું? સ્પૃહાનો મતલબ થાય છે કે ઈચ્છા, તીવ્ર ઈચ્છા. મેં આ કર્મ કર્યું તો ભવિષ્યમાં મને કોઈ ફળ પ્રાપ્ત થશે, એની જે તીવ્ર ઈચ્છા છે એને સ્પૃહા કહેવાય. તીવ્ર ઈચ્છાને સ્પૃહા કહેવાય. તો પછી કામના શું છે? કામના છે ઈચ્છાઓ, મનમાં નવી નવી વસ્તુ પ્રાપ્ત કરવી, પદવી પ્રાપ્ત કરવી, કે કોઈ વ્યક્તિને પ્રાપ્ત કરવું, કોઈ પદાર્થને પ્રાપ્ત કરવું, એની જે ઈચ્છાઓ જે થાય છે એને કામના કહે છે. એ કઈ રીતે કામ કરે છે આપણે ટાઈમ એટલો બધો નથી, પણ આઈ વિલ એક્સપ્લેન યુ બ્રીફલી, હું તમને સમજાવીશ. પછી આસક્તિ. આસક્તિ એટલે લગાવ, અટેચમેન્ટ. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અતૂટ લગાવ હોય એટલે એના વગર ચાલે જ નહીં. આપણે કે જોઈએ એટલે જોઈએ, આ ભાઈ શું મારે જોઈએ, આ વ્યક્તિ જોઈએ, મને આ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ જોઈએ, મને તો આ મારું પર્સનલ આ જે આઈફોન છે એ જોઈએ. એટલે જેના જોડે લગાવ છે એના વગર ચાલે નહીં. આપણે એવું લાગે કે ચાલે, એને અટેચમેન્ટ કહેવાય. અને વાસના ઇઝ ધ મોસ્ટ સટલ, બહુ સૂક્ષ્મ છે. આ બધાનું કારણ છે વાસના. એટલે વાસના એટલે શું? આપણે વાસના એટલે લાગે ઓ આ બોડીલી જે પુરુષ સ્ત્રી કરતા એની વાત કર, ના એ નથી, એ તો એક પાર્ટ છે વાસના. વાસનાનો મતલબ છે કે ચિત્તમાં જે ઊંડા સંસ્કારો જે પડે છે ને, આપણે જે પણ કરીએ છીએ ને, જેટલી પણ એક્ટિવિટી આપણા લાઈફમાં કરીએ છીએ, સવારથી માંડીને રાત સુધી તમે જેટલી એક્ટિવિટી કરો છો ને, એ બધાની ઇમ્પ્રેશન તમારા ચિત્ત ઉપર પડે છે. અને જે ઇમ્પ્રેશન પડે છે એને જ કહેવાય વાસના. કે એ ઇમ્પ્રેશનો છે આપણે જન્મથી લેતા આવ્યા છે. કેટલા બધા જન્મ લીધા, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ પ્રપદ્યતે ભગવાન કહે છે ને. તો બહુ બધા જન્મો થઈ ગયા છે. તો બહુ બધા જન્મો થઈ ગયા છે તો બહુ બધી વાસનાઓ આપણા મનમાં પડેલી છે, ઇમ્પ્રેશન્સ પડેલી છે આપણા ચિત્તની અંદર. તો આ કઈ રીતે કામ કરે છે? હાઉ ડઝ ધેટ વર્ક? મેં તમને સમજાવ્યું હતું, તો આપણે થોડું સમજીએ. આપણે પહેલા તો એક તો છે નકલ. નકલને મતલબ શું થાય કે બીજો કોઈ કરે છે તો મારે આવું કરવું છે, બીજાની જોડે આ છે તો મારે જોઈએ છે. તો માને કોઈ બીજાની જોડે કોઈ વસ્તુ છે, તમે જુઓ કે બીજાની જોડે કોઈ સાડી છે, બનારસી સાડી જુઓ, ને પુરુષો માટે આપણે શું રાખીશું? આઈફોન રાખીએ. આઈફોન અત્યારે કેવો આવ્યો છે? 17મો 18મો કયો બાર લોન્ચ થયો છે? 17 પ્રો. હા, 17 પ્રો છે. તો આપણે જોઈએ આપણા ફ્રેન્ડ જોડે આઈફોન 17 પ્રો આપણે એના હાથમાં જોઈએ, તો જોઈએ ઓ 17 પ્રો, હા અચ્છા 17 પ્રો. હવે એમાંથી સ્પૃહા જન્મ થાય છે. સ્પૃહાનો મતલબ છે ઝંખના, એની ઈચ્છા, તીવ્ર ઈચ્છા કે ઓ એની જોડે છે તો મારે તો મેળવવું જોઈએ, મારે જોઈએ છે, એના જોડે છે મારે જોઈએ, થાય, એને સ્પૃહા કહેવાય. પછી સ્પૃહામાંથી કામના ઉત્પન્ન થાય છે. કામના એટલે શું? ના, મારે જોઈએ એટલે જોઈએ જ, નો મેટર વોટ. એટલે હવે પપ્પાનું ગળું દબાઈએ કે જે કરીએ, મારે 1.5 લાખ રૂપિયા જોઈએ એટલે જોઈએ, મારે આઈફોન 17 જોઈએ જ છે, નો મેટર વોટ. રાઈટ? એમાંથી કામનામાંથી આસક્તિ ઉત્પન્ન થાય કે આ વસ્તુ હવે નહીં હોય તો હું મરી જ જઈશ. એટલે રાત દિવસ તમે યુટ્યુબ ઉપર આઈફોન 17 ના તમે ફોટા દેખો, વિડીયો દેખો, ઓ આઈફોન 17 માં ફીચર છે, ઓ આઈફોન 17 માં નવો કેમેરો આવ્યો છે, આ છે તે છે, એ લગાવ છે, આસક્તિ થઈ જાય છે આપણને. અને આ બધાનું મૂળ કારણ છે વાસના. કેમ? કારણ કે વાસના અંદર ઇમ્પ્રિન્ટ્સ પડેલી છે આપણા અંદર. તો આની સાંકળ, ચેન શું છે? તો આપણે બીજા ચેપ્ટરના 62 અને 63માં શ્લોકમાં જોયું, ધ્યાયતો વિષયમ પુંસા. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ કે એનું ચિંતન કરીએ તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? એની આસક્તિ ઉત્પન્ન થાય કે મારે જોઈએ છે. એ પહેલા સ્પૃહા ઉત્પન્ન થાય છે. તો સ્પૃહા ઉત્પન્ન થાય, સ્પૃહાથી એના તરફ આપણને અટેચમેન્ટ, આપણે બહુ ખેંચાય આપણને, રાઈટ? તો જ્યારે ખેંચાય એટલે એની કામના, તીવ્ર કામના ઉત્પન્ન થાય કે હવે જોઈએ છે. કામનામાંથી આસક્તિ ઉત્પન્ન થાય કે હવે આના વગર તો ચાલે જ નહીં મારે. તમને મેં એક એક્ઝામ્પલ પહેલા આપ્યું હતું સમજાવવા વખતે,
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમનો, કે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ તો જોઈએ એટલે જોઈએ, તમારા ફ્રીઝરમાં જોઈએ તો 2 ડબ્બા પડેલા હોય, અને જો એક ડબ્બો પણ ખાલી થઈ જાય ને તરત વોલમાર્ટ ભાગો તમે કે ના 2 ડબ્બા તો હોવા જ જોઈએ ને, મારો જ છે, મારા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમને કોઈ ટચ ના કરવો જોઈએ. તો એ આસક્તિ છે. અને વાસના એટલે શું છે કે જે આસક્તિ થઈ એને વારંવાર તમારે ભોગવવું છે, એને વારંવાર એમાંથી મજા કરવી છે, એ તમારી એને વાસના કહેવાય છે. એ બહુ સટલ છે, બહુ સૂક્ષ્મ છે. હા, કે એને વારંવાર વસ્તુ કરવી છે એ તમારે. એમાંથી તૃષ્ણા, વાસના ને તૃષ્ણા પણ કહેવાય છે. તૃષ્ણા, જે તૃષ્ણાનો મતલબ છે કે જેટલું પણ તમે પાણી પીવો પણ તમને અંદર પેટ ભરાય પણ મન ના ભરાય, એને તૃષ્ણા કહે છે. એ છે એ વાસનાનું એક સૂક્ષ્મ રૂપ છે. આપણે આ તમને બહુ ડિટેલમાં સમજાવ્યું એટલે આપણે અત્યારે ટાઈમ નથી સમજાવવાનો, પણ મીન્સ કોઈ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવી શકું છું. પણ અહીંયા સમજવાનું શું છે કે ભગવાન તો શું કે છે, મને સ્પૃહા જ નથી. એટલે જે શરૂઆત જે છે ને એની ચેનની જે શરૂઆત છે ને સ્પૃહા, ઝંખના, જે ઝંખના કહીએ ને, માન લો કે ભગવાન જોવે, ભગવાન અર્જુનનો રથ ચલાવતા હોય, એક્ઝામ્પલ 4 ઘોડાવાળો રથ ચલાવતા હોય, અને ભગવાન જોડે એટલે આ ભીષ્મ પિતામહ જોડે તો 5 ઘોડાવાળો રથ છે, એક્ઝામ્પલ નથી પણ એક્ઝામ્પલ છે. ભગવાન કૃષ્ણ જોવે એટલે ભીષ્મ પિતામહ જોડે તો 5 ઘોડાવાળો રથ છે, અને એના ઘોડા તો જુઓ, એક સોનેરી રંગનો છે તો ભૂખરો રંગનો છે, એક લાલ રંગનો છે તો એક કાળા રંગનો છે, એક ધોળા રંગનો. આ તો મારે જોઈએ તો જોઈએ. હવે આ અર્જુનને કહેવું પડશે, અર્જુન તારા 4 ઘોડા બદલ, મારે તો આ 5 ઘોડા જોઈએ છે. ભગવાનને એવી કોઈ ઝંખના નથી, એટલે એવી કોઈ સ્પૃહા નથી. તો જેને એટલા માટે ભગવાનને સ્પૃહા નથી, એટલા માટે કર્મમાં લિંપંતી નથી કરતા. કારણ કે જ્યારે જ્યારે આપણને કોઈ ઈચ્છા થાય ત્યારે આપણે કોઈ કર્મ કરીએ ને. તમને ઈચ્છા વગર તમે ઊભા થઈને પાણી પણ નથી પીતા. પીઓ છો ઈચ્છા વગર પાણી? ના ના. ના. તો ઈચ્છા વગર તમે પાણી નથી પીતા, તો ભગવાન તો અહીંયા કહે છે કે મને ઈચ્છા જ નથી કશી વસ્તુની. તો પોતે ઈચ્છા નથી તો કોઈ કર્મ એમને લાગુ નથી પડતું, કારણ કે કર્મના કરતા નથી રહ્યા. એ જે પણ કરે છે એ પોતાની ફરજ પ્રમાણે કરે છે. તમે ગોળ રોટલી બનાવતા હોય તો એમાં આપણે અભિમાન લેવાની જરૂર નથી કે મારી જ રોટલી ગોળ બને છે. પરંતુ બાજુવાળાની રોટલી તો એનાથી પરફેક્ટ ગોળ બને છે, કદી તો એના ઘરમાં જઈને જોઈએ નથી. જોવે તો ખબર પડે તને. અને તું એકલી થોડી ગોળ રોટલી બનાવે છે. જેટલી બધી બહેનો છે આ સંસારમાં, એને આઈ એમ શ્યોર કે જેટલી આપણી ગુજરાતી બહેનો છે એમાં તમે એવરેજ કાઢો તો 70 થી 80% બહેનો હશે, બીજી 30% આપણે બાજુમાં મૂકીએ, 70 થી 80% બહેનો છે ગોળ રોટલીઓ બનાવતી હશે. એમાં આપણે એવું શું ચાંદ મારી લીધો તો આપણને એવો અભિમાન થાય કે હું ગોળ રોટલી મારા જેવી કોઈ ના બનાવે? સમજમાં આવ્યું? અહીંયા આ ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે કે આપણે જીવ જે છીએ એ અહંકારથી નીચે નથી આવતા. બધું હું જ સારું કરું છું, મારા સિવાય તો થાય જ નહીં, હું છું તો જ આ સંસાર ચાલે છે. આ પરિવારમાં હું આ બહેનોને ખાસ વિચારીને કે હું ના હોઉં ને તો ઘર તો સાફ સુથરું રહે જ નહીં. થતું હશે બિચારી બહેનોને, એવું થાય ને. 2 દિવસ માને કે 2 દિવસ માયકે ગઈ હોય પોતાના, અને 2 દિવસ પછી આવે ને એટલે શું કે આ જોયું, મને ખબર જ હતી. આ હું ઘરમાં ના હોય ને એટલે તમે અસ્તવ્યસ્ત બધું હોય છે. હા, હું ઘરમાં હોય ને ત્યારે જ બધું પરફેક્ટ હોય છે. બેન, એ તું તારું ફરજ છે, તું તારી ફરજ પ્રમાણે એને તું ચોખ્ખું તારી રીતે રાખે છે. પુરુષોને પૈસા કમાવાનું જે સ્કિલ હોય, તો અત્યારે બધી બહેનો પુરુષોને સમવડી થવા માંગે છે. ઇક્વલ રાઇટ્સ, વુમન ઇક્વલ રાઇટ્સ. એટલે તમે શાસ્ત્ર વાંચો, સ્ત્રીઓને તો પુરુષ કરતા ઉપરનો દરજ્જો આપ્યો છે. ઇક્વલ રાઇટ્સ ની કે તમે તો નીચે લાવો છો એને. સ્ત્રીઓ તો પુરુષ કરતા પણ ઉપર છે. જુઓ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 એન્ટિટી છે, રાઈટ? પણ એ કેવા છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કેવા છે? મિનિસ્ટર હોય, મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો. મિનિસ્ટર છે પણ પાવર નથી. તમારે પૈસા જોઈએ તો લક્ષ્મી માતા જોડે જવું પડે, બુદ્ધિ જોઈએ તો સરસ્વતી માતા જોડે જવું પડે, અને રક્ષા જોઈએ તો દુર્ગા માતા કે પાર્વતી માતા જોડે જવું. તો જુઓ, પુરુષો પાસે તો કશું રહ્યું જ નથી. બ્રહ્મા મહેશ જોડે તો છે જ નહીં કશું. આ બધું સ્ત્રીઓએ બધું રાખ્યું છે. તો એ સ્ત્રીઓને પછી સમવડી થવું છે, પુરુષ સમાન થવું છે. કેટલી મૂર્ખામી જેવી વાતો છે આ બધી કરે છે આ લોકો, સમાજવાળા. એટલા માટે આપણે કે હા,
સોરી, મારે એક વસ્તુ કેવું છે. નો, આઈ અન્ડરસ્ટેન્ડ કે શું ચાલી રહ્યું છે, કે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવાનો પેલો ટ્રાય કરે છે ને, એ બધું બરાબર છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે એ ખોટું છે, પણ પરંતુ એ શેને માટે થઈ રહ્યું છે એ મને પણ એવું થયું હતું પહેલા. પણ એ શેને માટે થઈ રહ્યું છે, કારણ કે પહેલાના જમાનામાં પુરુષોએ ખાસો એવો સ્ત્રીઓનો ફાયદો ઉઠાવ્યો હતો, એ લોકોને મારતા હતા, એ લોકોને અબ્યુઝ કરતા હતા. એના હિસાબે હવે સ્ત્રીઓ બધી મતલબ લાઈક યુ નો, અને હવે વધારે પડતું થઈ રહ્યું છે, એટલે સ્ત્રીઓ વધારે પડતી મતલબ કે પેલું કરે છે, એમ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવે છે. પણ પહેલા પુરુષોએ પણ સારો એવો મતલબ ફાયદો ઉઠાવ્યો હતો એમ. મને એક વસ્તુ તમે કહો ને, હા બેન, આજે તમે આપણે ઇન જનરલ જે વાત કરીએ છીએ, પુરુષો કે સ્ત્રીઓ, તો પહેલાના જમાનામાં દરેક સ્ત્રીઓ દબાઈને રહેતી હતી, દરેક સ્ત્રીઓને એના પતિઓ મારતા હતા, બેલથી કે પટ્ટાથી. ના, દરેક સ્ત્રીઓ નતા મારતા, જે ના, તો શાસ્ત્ર એક્ઝામ્પલ છે ને. પરાયણ હવે લોકો. જેમ હા, હા, સમજવાની વાત છે, રાઈટ, સમજવાની વાત છે. આ અને બધું અત્યારે પણ બધી સ્ત્રીઓ એવું નથી કરતી. જે સમજુ સ્ત્રીઓ છે, જેને ખબર છે કે ભાઈ મારું ફેમિલી, મારા કિડ્સ એ મારે માટે સૌથી પહેલી પ્રાયોરિટી છે, એ લોકો હા મતલબ સરખી રીતે જીવે પણ છે એમ. પણ અમુક સ્ત્રીઓ હા જે મતલબ વધારે મતલબ આવી રીતે કરીને આગળ વધવાનું ને મતલબ ઘરનું ધ્યાન નહીં આપવાનું, છોકરાઓને ડે કેરમાં મૂકીને જોબ કરવાની ને એ બધું, મતલબ જે આપણને મતલબ આપણા શાસ્ત્રથી પર છે, પણ એ લોકો કરી રહ્યા છે. પણ એની પાછળ પણ આ કારણ હોઈ શકે ને, કે કારણ કે આટલી બધી દબાવીને રાખી હશે, એટલે હવે સ્પ્રિંગની જેમ ઉછળે છે. એટલે આપણે ઇન જનરલ વાત કરીએ. હવે ઇન્ડિવિજ્યુઅલ તો બધું ચેન્જ બધી જગ્યાએ કાગડા કાળા છે, રાઈટ. હવે અત્યારે તમે જોવા જાઓ તો બિચારા પુરુષો બહુ, હવે અત્યારે પુરુષોનું શોષણ વધુ થાય છે. હા, એ બરાબર કેટલા છે. બધા લોઝ જે છે આપણા ઇન્ડિયામાં, તો તમે જુઓ, લોઝ એટલા બધા છે સ્ત્રીઓના ફેવરમાં, કે પુરુષને બિચારાને ફાયદો ઉઠાવે છે કશું કર્યું, પુરુષ. હા, યસ. ફાયદો ઉઠાવે છે, કશું કરે નહીં, રાઈટ. કારણ કે એક્ઝામ્પલ, લગ્ન કરીને આવે, હવે આ સ્ત્રી કે મારે જુદા રહેવા જવું છે, મમ્મી પપ્પાથી જુદા રહેવા જવું છે, ને પેલો પુરુષ કે ના, હું મારા મા બાપને નહીં છોડું, તો શું પેલી સ્ત્રી શું કે, તો હું દહેજનો કેસ કરી દઈશ તાર સામે. હવે મેં બહુ રાઈટ, બધા રાઈટ. કેસો જોયા છે. તો હવે બોલો, યસ, યસ. એટલે આ બધું ઇન્ડિવિજ્યુઅલ છે, બધા આપણે ઇન જનરલ વાત કરીએ છીએ. આપણે જે વાત કરીએ કે સ્ત્રીને પુરુષ સમાવડી કરવી છે, પણ સ્ત્રીઓ તો ઉપર છે પુરુષ કરતા. ને આપણા વેદોમાં અને શાસ્ત્રોમાં છે. દેખો, માતા સીતા છે, તો એનું શું સ્થાન છે? દ્રૌપદીનું શું સ્થાન હતું? અને માતા અનસુયા તો મહાસતી હતી. તો એવું નથી, ઇન જનરલ આપણે વાત કરીએ છીએ. હવે ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં હવે જે થતું હોય આપણા સમાજમાં, જે બધું થતું હોય, ચોકે. અને આઈ નો કે અમુક કાળ એવો આવ્યો હતો આપણા દેશમાં, કે જ્યાં બહુ જ બર્બરતા ને બધું થતું હતું. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. પણ ઇન જનરલ વાત કરું છું. એવું કે છે, આપણા શાસ્ત્રોમાં કે છે કે જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં બધા દેવતાઓ ત્યાં વાસ કરે છે. યત્ર પૂજ્યંતી નારી તત્ર રમંત દેવતા, એવું કે છે. ઇન જનરલ છે. હવે એવું નથી કે ભાઈ તમે હવે તમારી વાઈફને તમે પાટલા બાજોડ ઉપર બેસાડીને એની આરતી ઉતારો, એવી વાત નથી કરતા, રાઈટ. આપણે ઇન જનરલ વાત કરીએ કે સ્ત્રીનું સન્માન હોવું જોઈએ ને, થવું જોઈએ ને, છે જ આપણા સમાજમાં છે જ. પણ હવે કોઈ એવા કેસીસ બને જ્યાં નથી થતું, તો એ ઇન્ડિવિજ્યુઅલ કેસીસ છે. એને આપણે બ્લેન્કેટ તરીકે ના સમજી લેવા કે ના બધા જ પુરુષો આવા જ છે, કે બધી સ્ત્રીઓ આવી છે, એવું નથી. બધી સ્ત્રીઓ કોઈ આ બધા જે લોઝ જે ઇન્ડિયામાં જે છે, કે આ બીજી કન્ટ્રીઓમાં છે, તો એવી નથી કે દરેક સ્ત્રીઓ આનો ફાયદો ઉઠાવે છે. દરેક સ્ત્રીઓ બ્લેકમેલ નથી કરતી પોતાના ફેમિલીને, કે જો તમે મારા પ્રમાણે નહીં કરો તો હું દહેજનો કેસ કરી દઈશ. અને દહેજના કેસમાં તો એવું છે કે જેટલાના નામ લખાવ બધાને જેલમાં નાખી દે, અને નોન બેલેબલ છે, તમે બેલ પણ ના મળે. એટલે બિચારા સાસુ સસરા તો ખબર ના હોય. સાસુ સસરા તો મંદિર થી આયા ના હોય, પોલીસ બહાર ઉભી હોય, ચલો અંદર. બિચારાને એને કશું ખબર ના હોય. તો આ સ્ત્રીઓ એ ઓછી નથી. પણ હું બધી સ્ત્રીઓની વાત નથી કરતો. જે સ્ત્રીઓ કરતી હશે કરતી હશે, આપણે એની વાત જ નથી. આપણે તો નોર્મલી ઇન જનરલ વાત કરું છું, કે સ્ત્રીઓ પુરુષો કરતા ઉપર છે, અને પહેલમથી છે. એવું નથી કે આજથી, પહેલમથી છે. જો આપણે જયારે ભગવાનનું નામ લઈએ તો શું કહીએ છીએ? રાધા કૃષ્ણ, કૃષ્ણ રાધા કહીએ છીએ, લક્ષ્મી નારાયણ, સીતારામ. તો ત્યાં સ્ત્રીઓનું પહેલા આપણે નામ આવે છે, પુરુષોનું નામ નથી આવતું. ભગવાનનું પહેલા નામ નથી આવતું. તો સ્ત્રીઓનું તો માન એટલું પહેલમથી જ છે. તો આપણે એ ટોપિકને આગળ ના વધારીએ. તો ફરીથી આપણે વર્ષમાં પાછા આવી જઈએ. તો અહીંયા ભગવાન કે છે, નમામ
નમામ કર્મણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહ ઇતિ મામ યો અભિજાનાતિ કર્મ ભીર ન સબધ્યતે. તો ભગવાન કૃષ્ણ અહીંયા કહેવા માંગે છે કે હું કરું છું, બધું મેં સ્થાપિત કર્યું છે, આ મારાથી જ થયું છે બધું, તો પણ હું કર્તા રૂપે મારે જાતને નથી માનતો, અને એટલા માટે મને કોઈ સ્પૃહા પણ નથી, કોઈ ઈચ્છા નથી, આકાંક્ષા નથી, ઝંખના નથી. એટલા માટે આ જે જાણી લે છે અને જે અભિજાનાતી, જે આ જાણીને પોતાના જીવનમાં અપ્લાય કરે છે, એ કર્મ બંધનને નથી માનતો. એવું નથી ખાલી જાણવાથી કર્મ બંધન નથી થતું. આજે હવે પોતાના લાઈફમાં, એટલે ભગવાન કહે છે અભિજાનાતી, નોટ જાનાતી, અભિજાનાતી એટલે અપ્લાય. એક છે જેમ તમે સ્કૂલમાં કે સાયન્સમાં ભણતા હશો, તો સાયન્સમાં તમે ભણો કે શરીરના આટલા ભાગ છે, રાઈટ, અવયવો ભણો, પછી પ્રેક્ટિકલ તમને કરાવે, તો એક મરદું હોય એના પર તમને ચીરો મુકાવે ને પછી એના જે અવયવો સમજાવે ને ભણાવે, પછી તમે એકચ્યુઅલમાં કરો, તો એ પ્રેક્ટિકલ છે. તો અહીંયા પ્રેક્ટિકલની વાત કરે છે ભગવાન. ઇતિ, આ રીતે જે વ્યક્તિ પોતાના લાઈફમાં મને દ્રષ્ટાંત માનીને પોતાની લાઈફમાં કરે છે કે કર્તા રૂપી હોવા છતાં પણ કર્તા નથી માનતો અને ફળની કોઈ સ્પૃહા નથી, એને કોઈ કર્મ બંધન લાગતું નથી, એવું ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે. તો આ સાથે હું મારા વાણીને અહીંયા વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન? પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. એમ તો પ્રેમવિલાસ પ્રભુએ પેલી બુક લખેલી છે, તે થોડીક એમાં તમે વાંચીએ બુક. પ્રેમવિલાસ પ્રભુએ કૃષ્ણની બુક લખી છે. કઈ બુક લખી છે માતાજી? તમે ઇંગ્લિશમાં કોઈ બુક લખી છે ને, અમને બહાર પડી. મને પ્રેમવિલાસ એના પ્રભુ. વિશે ખબર છે, મને એમને બુક લખી છે, પણ શું છે મને બહુ ડિટેલમાં અત્યારે નથી ખબર માતાજી. હા, કઈ વાંધો નહીં, તમે વાંચજો થોડુંક, અમને કહેજો. એમને બુક હા વેચી છે એમ કે. હા, હું આપીશ તમને શ્યામ સુંદર પ્રભુ. મેં ઘણી બધી બુક્સ લીધી છે મારા છોકરાઓ માટે, પણ એ લોકોએ અચ્છા, ખોલી જ નથી એકે જણાએ. કહેવાય. ક્રિષ્ના ઓકે, કરીને બુક છે, એક બ્લુ કલરની, બહુ સરસ છે. અચ્છા, ઓકે, ચોક્કસ. હરે કૃષ્ણ. ઓકે, એની અધર ક્વેશ્ચન? અને અહીંયા કોઈ માતાજીને કોઈ ખોટું લાગ્યું તો આમ સોરી, તમારા વિશે કશું નથી, ઇન જનરલ હું વાત કરતો. છે કોઈને કોઈ ક્વેશ્ચન? તો પ્રભુજી, આપણે જે અત્યારે ભોગવીએ છીએ તો ગયા ભવના કર્મો ભોગવે છે, અને પછી આપણે જો ભગવાનના તત્વથી જાણીએ તો આપણા ગયા જન્મના બધા કર્મ બંધનો પણ મુક્ત થઈ જવાય કે? મેં હમણાં જ સમજાવ્યું માતાજી, જાણવાથી ના થાય, કરવાથી. તો બાબા રામદેવ કે છે ને, કરને સે હોગા, કરને સે હોગા. કરને સે હોગા એટલે તમારે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર પોતાની જાતને કરતા રૂપ ના માનવું, અને જે પણ ફળ આવે, હવે આપણને લાગે કે તો ફળની આશા નહીં કરું તો પછી ફળ આવશે કે નહીં આવે? ફળની આશા નહીં હોય તો ફળ બેસ્ટ આવશે, ધ બેસ્ટ ઓફ ધ રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે. કારણ કે જે કર્મ થાય છે, એક્શનનું રિએક્શન તો થવાનું જ છે, વેધર યુ એક્સપેક્ટ ધ રિએક્શન ઓર નોટ. પણ જ્યારે તમે એક્સપેક્ટ નથી કરતા કે આવું ફળ આવશે, તો તમે યુ વિલ ઓલવેઝ બી પ્લીઝ વિથ ધ રિઝલ્ટ ધેટ યુ આર ગોઈંગ ટુ રિસીવ. જે ફળ આવવાનું છે એ તો આવવાનું જ છે, પણ બેસ્ટ તમને લાગશે, કારણ કે હવે તમને આશા નથી. કેમ કે તમે પરીક્ષામાં તમે અપિયર થાવ, તમે હોશિયાર સ્ટુડન્ટ છો, પણ તમારી આશા હોય કે મારે 95% લાવવા છે, તો આ તમારી આશા છે. હવે 95% આવે તો કેટલું દુઃખ થાય તમને. પણ તમને એવું કહો, તમે કહો કે ભાઈ બેસ્ટ ઓફ બેસ્ટ મારે ભણવાનું છે, બેસ્ટ ઓફ બેસ્ટ મારી એક્ઝામ લખવાની છે, પછી ભગવાનને મને જે ટકા આપો હવે આપો. અને બની શકે એવું કે ભગવાન 95 ની જગ્યાએ 98% આપી દે તમને, તો તમારી એક્સપેક્ટેશન તો 95 ની હતી, ભગવાને 98% આપી દીધા, તે વખત કેટલી ખુશી થાય. એક સેકન્ડ.
ઓકે, હરે કૃષ્ણ. તો હા, તો સમજ્યા? તો તત્વથી જાણો. હવે આપણે એવું થાય કે પૂર્વ જન્મના કર્મો, તો પેલા આ જન્મના કર્મનું તો જોઈ લેવો. પૂર્વ જન્મના કર્મો તો પછી જે થશે એ થશે. પહેલા તો ભગવાનનું શરણ લેવું. જો ભગવાન કે છે 18મા ચેપ્ટરના 66મા શ્લોકમાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષશામી મા શુચ. તો આપણને લાગે પણ કયો ધર્મ? હું વૈષ્ણવ છું, હું માતાજીને ભજું છું, હું શંકર ભગવાનને ભજું છું, હું આ બાબાને ભજું છું, પેલા બાબાને ભજું છું. એ બધું છોડી દેવાનું. એ ધર્મની વાત નથી કરતા. સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે શું? આપણે જે મટીરિયલ લાઈફમાં જે જીવીએ ને, હું આની મમ્મી છું, હું આની દાદી છું, હું આનું ફઈ છું, હું આનો આ છું, આ બધું, આ બધા જે ધર્મો આપણે પાડીને રાખ્યા છે ને, એ બધાને ત્યજવાના છે. ખાલી ભગવાન કૃષ્ણ એની શરણાગતિએ જવાનું છે. એઝ અ સર્વન્ટ, સેવક તરીકે, કે હું ભગવાન તમારો સેવક જે છે ને, તમારા જે સેવક છે એનો પણ સેવક બનવા માંગુ છું. ત્યારે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ, મારા એકલાની શરણ. આપણે તો જેમ ગઈકાલે મેં વાત કરી હતી ને, નવરાત્રી આવશે એટલે નવરાત્રીનો ઉપવાસ ચાલુ થશે. શિવ અત્યારે ચાલે છે શ્રાવણ માસ, એટલે સોમવાર તો ભગવાન શંકરને આપણે ચડાવવા જઈએ જ છીએ, જલ કે દૂધ કે. એટલે એવું નહીં કે નથી કરવાનું, કરવાનું છે, પણ રાઈટ એક્સપેક્ટિંગ કે ભાઈ મારો ધણી તો કૃષ્ણ જ છે, મારો આશ્રય કૃષ્ણ છે, કૃષ્ણ સિવાય હું બીજા કોઈને નથી ઓળખતી. પણ બીજા બધાની પ્રાર્થના કે સન્માન જે થતું એ બધું કરવાનું છે. જેમ તમે ઘરમાં લગ્ન કરીને આવ્યા રિદ્ધિ માતાજી, તો તમારા હસબન્ડ છે, પણ હસબન્ડ જોડે બીજા બધા રિલેશન પણ આવે ને મફતમાં. સાસુ, નડંદ, જેઠાણી, દેરાણી, આ બધું આવે ને. આવે ને. તો એ બધાને માન સન્માન આપવાનું છે. પણ દિલમાં તો પતિ જ હોય. દિલમાં પછી સાસુ વહુ ને, સાસુ ને સસરા ને બધા ના આવે. એ બધાનું સન્માન હોય, પણ દિલમાં તો પતિ સિવાય બીજું કોઈ ના હોય. એમ તમે જયારે ભગવાનની શરણમાં એ પ્રમાણે જશો કે ભગવાન હું તમારા સિવાય બીજા કોઈને નથી ઓળખતી. આપણે તો જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, તમારા ઘરમાં કાલે કોઈ એસ્ટ્રોલોજર આવીને કે પેલો વાસ્તુ વાળો આવીને કે બેન આજે તમે મૂક્યું છે ને આ જગ્યાએ ના મુકાય, ધનોત પનોત નીકળી જશે. તો કેવું આપણે તરત બધું હટાવવા માંડીએ, બધું તોડમ તોડ. ઇન્ડિયામાં બધા લોકો વાસ્તુના કારણે કેવું તોડમ તોડી કરે છે, ઘર આખું ઊંધું ચત્તું કરી દે છે. તો એ કૃષ્ણની શેલ્ટર નથી લીધી તમે. અરે જયારે કૃષ્ણ આ બધાને દેવા વાળો કોણ છે? તમને એક એક્ઝામ્પલ મેં પહેલા તમને આપ્યું હતું, મહાભારતનું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો તમને, બહુ પહેલા ટાઈમ થઈ. દુર્યોધન નું આપ્યું હતું, રાઈટ? તો દુર્યોધન નકુલ જોડે જાય છે, કારણ કે નકુલ જે છે એ થોડો એસ્ટ્રોલોજર હોય છે, હી નોઝ એવરીથિંગ. તો દુર્યોધન નકુલને જેને પૂછે છે કે નકુલ, મારે આ યુદ્ધમાં જીતવું હોય તો શું કરવું પડે? હવે નકુલને બિચારાને સત્યવાદી છે, તો કે છે કે જો અમાવસ હવે આવવાની છે, એમાં તો આ યજ્ઞ કરીશ ને તો તું જીતી જઈશ. હવે કૃષ્ણ ભગવાન કે છે અલ્યા, મારા પાર્ટીનો વ્યક્તિ થઈને તો બીજી પાર્ટીઓને કે છે કઈ રીતે જીતવાનું? એટલે અમાવસ્યા છે કાલે, અને કૃષ્ણ ભગવાન બધા પાંડવોને ભેગા કરે, ચલો યજ્ઞ કરવાનું ચાલુ કરો. તો બધા કે છે પણ પ્રભુ આ યજ્ઞ તો અમાવસના દિવસે થાય. તો ભગવાન કે અમાવસ એટલે શું? સૂર્ય અને ચંદ્ર જોડે જોડે હોય એને અમાવસ કહેવાય. તો કે સૂર્યનારાયણ ભગવાન પ્રકટ થાવ, તો સૂર્યનારાયણ પ્રકટ થઈ જાય છે. એ ચંદ્રદેવ પ્રકટ થાવ, બંને પ્રકટ થયા. જો આ સૂર્યનારાયણ ભેગા ભેગા છે ને, ચલો ચાલુ કરો. તો આ છે કૃષ્ણની શરણ. જયારે કૃષ્ણની શરણ લો છો, આપણે બધા કેટલા બધાની શરણ લેતા ફરીએ છીએ, તો આપણા પાપો નષ્ટ નહીં થાય. તો પૂર્વ જન્મના પાપોને તો છોડો, અત્યારે આપણા જન્મના પાપો ઉપર ધ્યાન રાખો. ભગવાન કૃષ્ણનું મહામંત્રનું રટન કરો, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ છે એને ફોલો કરો, અને ભગવાનની શરણાગતિ, વિશ્વાસ, આશ્રય. જો ભગવાનની શરણાગતિના 6 લક્ષણ છે, 6 લક્ષણ છે. નેક્ટર ઓફ ડિવોશનમાં આવે છે. આપણે 6 લક્ષણ અત્યારે નહીં લઈએ, કોઈ દિવસે લઈશું એનો પૂરો ક્લાસ. તો એમાં એક લક્ષણ છે કે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ, કે ભગવાન કૃષ્ણ જ મારું રક્ષણ કરશે. જો ભક્ત પ્રહલાદ મહારાજને કેટલો બધો મારવાનો કોશિશ કરી, તો ભક્ત પ્રહલાદ મહારાજ કોઈ બીજાને બોલાવ્યા, હે ગણપતિ દાદા આવો મને હેલ્પ કરો, હે શિવ ભગવાન હેલ્પ કરો. એ તો કે છે વિષ્ણુ ભગવાન, તમારે મને જીવડાવો હોય તો જીવડાવો, મારવો હોય તો મારો. રાખે કૃષ્ણ મારે કે, મારે કૃષ્ણ રાખે કે. જ્યારે એ દ્રઢ વિશ્વાસ આવી જાય તમારામાં, ત્યારે કૃષ્ણની શરણાગતિ છે. રાઈટ?
બહુ પૂર્વ જન્મના કર્મોનું ના વિચારો, આ જન્મના કર્મોને સીધા કરી દો તો પૂર્વ જન્મના કર્મો તો સીધા થઈ જ જશે તમારે, બહુ ટેન્શન લેવાની આ જરૂર નથી. જન્મના કર્મો આ જન્મના કર્મો પણ અત્યાર સુધીના તો બધા ગયા જ ને, હવે પછીના શરણાગતિ, ભક્તિ, શરણાગતિ. ભક્તિ બધું જ કરી શકે છે. ભક્તિમાં એટલી તાકાત છે કે આ જન્મના શું, ભગવાન કૃષ્ણ તો ઈચ્છે છે કે મારી કોઈ ભક્તિ કરે તો હું તરત એને મુક્ત કરી દઉં. હી ઇઝ રેડી. જે ભક્ત જે છે એના માટે મુક્તિ તો રમત છે, સાધન છે. મુક્તિ તો એને ઓટોમેટિક મળી જાય. જેમ કે તમે જયારે સ્કૂલમાં એડમિશન લો અને ભણવાનું ચાલુ કરો, એકડ બે એકડ એક બગડ બે તગડ ત્રણ ને બધું ભણો તમે, રાઈટ? આ બધું ભણો અને તમે જેવું ભણવાનું ચાલુ કરો તો કેવું બધું પછી થોડી મહેનત કરો પછી કેવું આવડી જાય છે. પછી તમારે વારંવાર યાદ કરવું પડે છે. 5મા ધોરણમાં આવે તો તમે સ્લેટ ઉપર એકડ એક બગડ બે તગડ ત્રણ લખો છો? હા, તો ભક્તિ પીએચડી લેવલ છે. એકવાર જે ભક્ત બની ગયો એને મુક્તિ તો દ્વાર ઉપર ખડી છે. મુક્તિ કે છે ક્યારે મુક્ત કરું તને, ક્યારે જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત. અને ભક્ત કે છે મારે મુક્ત થવું નથી ભાઈ, મારે તો કૃષ્ણની ભક્તિ કરવી છે. મને કીધું ને શિલ પ્રભાતની વાત કેવી કરી. શિલ પ્રભાત હતા ભગવાનના ધામમાં, ગોલોક વૃંદાવનમાં હતા. પોતાના ધામમાં, ભગવાનનું ધામ છે ત્યાં છે. ભગવાન મંજરી, શિલ પ્રભાત મંજરી છે. તો શિલ પ્રભાતે જયારે કીધું કે તમારે જવાનું છે નીચે, તો ભગવાનનો આદેશ સુપ્રીમ છે. હવે એમને અહીંયા આ વર્લ્ડમાં આવે કે નર્ક લોકમાં મોકલે કે કોઈ બીજા લોકમાં મોકલે, એમને કોઈ ફરક નથી પડતો. જ્યાં કૃષ્ણ છે ત્યાં જ સર્વત્ર છે, એમને સુખે સુખ છે. એટલે આપણે બહુ એવું નહીં વિચાર કે મારા 45 વર્ષ થઈ ગયા તો મેં 45 વર્ષના કર્મો કરે. તમે શું અત્યાર જે બાકી છે ને એને તમે ભક્તિમાં કૃષ્ણ કોન્શિયસ બની જાઓ, કૃષ્ણની શરણ લઈ લો. કૃષ્ણ સિવાય બીજું કોઈને તમે જાણતા નથી, કૃષ્ણ ઉપર ડિપેન્ડન્ટ થઈ જાઓ. અર્જુન, જો પાંડવો, દ્રૌપદી કેવા કૃષ્ણ ઉપર ડિપેન્ડન્ટ હતા. કૃષ્ણ કે એવું જ કરે. તો કૃષ્ણ આપણે ભગવદ્ ગીતામાં આ બધો ઉપદેશ આપે જ છે ને શું કરવાનું છે. તો આપણે એનું પાલન કરો, એ પાલન કરો તો કૃષ્ણનો આદેશ જ છે. પછી કૃષ્ણની જેવી મરજી. કૃષ્ણ સિવાય બીજા કોઈ મુક્ત નહીં કરી શકે. એટલા માટે એનું નામ છે મુકુંદ. કૃષ્ણનું એક નામ છે મુકુંદ. તો બીજા ભગવાનનું નામ મુકુંદ નથી. જે પ્રેસિડેન્ટ હોય ને એ જ કેદીને માફ કરી શકે કે ભાઈ 15 ઓગસ્ટ આવી, આટલા કેદીઓને સજામાંથી માફ કરો. જેલર હોય ને, જેલર માફ ના કરી શકે, ખાલી પ્રેસિડેન્ટ કરી શકે. એના જોડે પાવર છે. તો કૃષ્ણ જોડે પાવર છે, એ મુકુંદ છે. એ ચાહે એને જે કરી શકે. એટલે બહુ પૂર્વના કર્મોનું ના વિચારો. અત્યારે આજથી મારે કૃષ્ણ કોન્શિયસ બનવાનું છે. મારો ટાઈમ, મારું કોન્શિયસનેસ ઓલ ધ ટાઈમ કૃષ્ણ માટે હોય. કૃષ્ણને યાદ કરો. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, આ 3 વસ્તુ યાદ રાખો. શ્રવણ કરો, કીર્તન એટલે ભગવાનનું નામ લો અને ભગવાનને યાદ કરો. સ્મરણ, રોટલી બનાવતા હોય તો યાદ કરો, કૃષ્ણને યાદ કરો. ઓહો, મારો કૃષ્ણ કેવી વૃંદાવનમાં લીલા કરતો હતો. હા હા હા. પણ એ તો રોટલી બનાવતા ને એ મમ્મીને ફોન ચાલતો હોય. ક્યાંથી મેર પડે? પછી ના મેર પડે. રાઈટ. ઓકે, કોઈ એની અધર ક્વેશ્ચન? ફરીથી હું બધી માતાઓને ક્ષમા માંગુ છું. તો મારા બોલવામાં, મારા આચરણમાં કશું એવું તમને દુઃખ થયું હોય તો હું તમારને કોઈ હર્ટ કે ઓફેન્ડ નથી કરવા માંગતો, ખાલી તમને સમજાવવા માંગુ. અને પ્રભુજી, તમે કહ્યું સ્પૃહા એટલે તીવ્ર ઈચ્છા, અને જ્યારે તમે આપણે 3rd ચેપ્ટર કર્યું હતું ત્યારે એમાં આસક્તિ એટલે પણ તીવ્ર ઈચ્છા જ થાય ને. એના માટે આપણે નહીં, બધું આસક્તિ છલ એટલે કપટ ને બધું કરીએ લગાવ. જ ને. આસક્તિ એટલે લગાવ. તો ઈચ્છા તૃષ્ણા, પહેલા થાય ને પછી લગાવ થાય. રાઈટ, પહેલા કામના થાય એટલે ઈચ્છા, પછી તૃષ્ણા થાય અને પછી આસક્તિ થાય. તૃષ્ણા તો અલ્ટિમેટ સ્ટેજ છે. તૃષ્ણા એટલે તમને એ વસ્તુ, જેમ કે તમને એક્ઝામ્પલ મેં આપ્યું હતું, યાદ છે આઈસ્ક્રીમનું? કે આઈસ્ક્રીમ તમે ખાઓ, ફ્રીજમાંથી રાતે 12 વાગે ઉઠીને, હવે તમારું પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાતું. મન કે હજુ બધું, તો એને કહેવાય તૃષ્ણા, જે કદી સંતોષાતી નથી. એને એ અલ્ટિમેટ સ્ટેજ છે તૃષ્ણા. તો કામના પેલા ઝંખના ઉત્પન્ન થાય. આશા, જેને આપણે ગુજરાતીમાં આશા કહીએ છીએ ને, રાઈટ, આપણે નથી કહેતા કર્મ કર પણ કર્મની ફળની આશા ના રાખ, નથી કહેતા આપણે ગુજરાતીમાં? તો આશા પેલા જન્મ થાય. હા, આશાનો જન્મ થાય પેલા, પછી કામના ઉત્પન્ન થાય કે ના હવે મારે જોઈએ છે. પછી લગાવ થાય, અટેચમેન્ટ, કે હવે આના વગર તો હું જીવી જ નહીં શકું.
આ જ જોઈએ મારે, એ લગાવો, એને એટેચમેન્ટ. Okay. અને બીજા પછી કોઈ? તૃષ્ણા પછી સ્પૃહા થાય ના સ્પૃહા તૃષ્ણા પહેલા એટલે થાય. તો લાવશે હા, સ્પૃહા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ આશા ને સ્પૃહા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ. યસ. ઓકે ઓકે, બીજા કોઈ? ઓકે, તો કોઈ ક્વેશ્ચન નથી. તો હવે આપણો ક્લાસ કાલે શુક્રવાર છે, શુક્ર અને શનિ આપણો ક્લાસ નથી. હવે આપણો ક્લાસ હશે રવિવારે 8:30 વાગે. તો વી વિલ સી યુ સન્ડે 8:30. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, પ્રભુજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ શ્યામચંદ્ર પ્રભુ હરે દનો કૃષ્ણ. પ્રણામ. દંડ પ્રણામ સર્વ પ્રભુજી, હરે ભક્તોને કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ હરે દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જય શ્રી દંડ કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ. દંડવત જય શ્રી પ્રણામ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હમ.